નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 યત સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. ગઈકાલથી પ્રારંભાયેલી આ શાસ્ત્ર મંદિર અને સંત પ્રવચનમાળાના બીજા દિવસે જ્યારે આપણે સાંભળવા માટે પધાર્યા છીએ ત્યારે ગઈકાલે આપણે શાસ્ત્ર વિષયક ઘણી ચર્ચાઓ કરી. ઘણું ગઈકાલે આપણે જાણ્યું કે ભારતીય સનાતન સંસ્કૃતિના આધાર સ્તંભ 3 રહેલા છે. એમાંનું એક આધાર સ્તંભ એટલે શાસ્ત્ર, જેના આધારે આપણી આ સનાતન હિન્દુ સંસ્કૃતિ એ ટકી રહેલી છે. એનો બીજો આધાર અથવા તો સ્તંભ કહીએ એ મંદિર રહેલું છે. યુગોથી મંદિર ભારતીય સનાતન સંસ્કૃતિનું એક અંગ બનીને રહેલું છે. જ્યારે વિશ્વની કોઈ પણ સંસ્કૃતિનો સૂર્યોદય નહોતો થયો એ વખતે ભારત વર્ષની અંદર મંદિરોનું નિર્માણ થઈ ચૂક્યું હતું. એટલે આપણી સંસ્કૃતિની અંદર
મંદિરો પહેલેથી રહેલા છે. યહૂદી ધર્મ અથવા તો ઇસ્લામ ધર્મ અથવા તો ખ્રિસ્તી ધર્મ એનો જન્મય નહોતો થયો આ ધન્ય ધરા ઉપર, ત્યારે ભારતીય સંસ્કૃતિની અંદર મંદિરોના પાયા પાતાળે નંખાયેલા હતા અને એક જબરજસ્ત આપણી સંસ્કૃતિની અંદર મંદિરનો કોન્સેપ્ટ એ વખતે ક્લિયર હતો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેઓ ઘણી વખત મંદિરની પ્રતિષ્ઠા થાય એ વખતે મંદિરના સંદર્ભની અંદર બાપા વ્યાખ્યા કરતા હતા કે મનને સ્થિર કરે એને કહેવાય મંદિર. જ્યાં આગળ પરમ શાંતિનો અહેસાસ કે અનુભવ થાય એ સ્થાન એટલે મંદિર. જ્યાં આગળ આપણને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય એ મંદિર. અને પરસ્પર આદર ભાવના અને પ્રેમ શીખવાડે એ સ્થાન એટલે પણ મંદિર. અને છેલ્લી વાત બાપા ઘણી વખત કરતા કે આપણી આગવી ઓળખાણ દ્રઢાવે, દ્રઢ કરાવે એ મંદિર રહેલું છે. પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ પ્રકારની મંદિરની આપણને ઘણી ઘણી વ્યાખ્યાઓ પણ આપેલી છે. જ્યાં આપણો આત્મા એક અસીમ આકાશની અંદર વિહરવા લાગે અને જ્યાંથી આપણે અનંત પ્રકારની પ્રેરણાઓ પ્રાપ્ત થાય એવું જો કોઈ ભવ્ય અને દિવ્ય સ્થાન હોય તો એ મંદિર રહેલું છે. આજના યુગમાં આપણે બધા જીવી રહેલા છીએ એટલે જાણીએ છીએ કે આજના યુગની અંદર મંદિરની આવશ્યકતાની અનિવાર્યતા રહેલી છે. આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ ગણાય. આજનો યુગ એટલે શોધખોળનો યુગ ગણાય અને આજનો યુગ ખૂબ એડવાન્સ યુગ રહેલો છે. આજે આકાશની સામે આપણે દૃષ્ટિ કરીએ તો માનવ ચંદ્રલોકની ધરતી ઉપર પહોંચી ગયેલો છે. આજે માનવ મંગળ ઉપર પાર્થ ફાઇન્ડર એમણે મોકલેલું છે. આજે પાતાળની અંદર માનવ ઘણી બધી શોધો કરી ચૂકેલો છે. આજે તમે જો કાચની દિવાલોની વચ્ચે માણસોએ ઘણું ઘણું કરેલું છે. આજે ટેસ્ટ ટ્યુબની અંદર બાળક કે બાળકી ઉત્પન્ન કરી શકે એવી ટેકનોલોજીનો માણસે વિકાસ કરેલો છે. આજે આર્ટિફિશિયલ હાર્ટ પણ માણસે બનાવેલું છે. આજે આકાશની અંદર એવી કોલોનીઓ પણ માણસે ઊભી કરેલી છે. આવા એક ટેકનોલોજીના યુગની અંદર આપણે બધા જીવી રહેલા છીએ અને હજુ તો એવું કહેવાય છે કે AI નો પ્રારંભ થયો છે, પરંતુ જ્યારે એની ચરમ સીમા આવશે ત્યારે જે માણસ વિચારે છે એના કરતા આ પ્રમાણે AI વધારે વિચારી શકશે એ પ્રકારનો આખો એક યુગ અત્યારે પ્રારંભાઈ ગયેલો છે. આજે 2057ની સાલ જ્યારે આવશે ત્યારે અત્યારનું જે કંઈ આ વિશ્વ રહેલું છે એ તમામ વિશ્વ બદલાઈ જશે. આખું એક નવું વિશ્વ આપણને દેખાશે. કદાચ જે લોકોની 80 વર્ષની ઉંમર થઈ ગયેલી હોય એને જોવા નહીં મળે, પણ બાકીનાને આ વિશ્વનો અનુભવ અથવા તો કંઈક જોવા મળશે. એટલે આવી એક ટેકનોલોજીના યુગની અંદર આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે ભારતીય શાસ્ત્રો બહુ સુંદર વાત કરે છે કે મંદિર એક સમાજની ધરી છે અને આખો એક સમાજ મંદિરના આધારે ટકી રહેલો છે અને એની આજુબાજુ આખો એક સમાજ ભૂમી રહેલો છે. એટલે મંદિરનો મહિમા એ વિશિષ્ટ
ઘણો ઘણો આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલો છે. કલા કૌશલ્યથી માંડી અનેકવિધ ક્ષેત્રોની અંદર મંદિરનું એક જબરજસ્ત પ્રદાન રહેલું છે, આગવું સ્થાન રહેલું છે. શ્રદ્ધા તત્વને જો કોઈ ટકાવી રાખતું હોય આ જગતની અંદર તો એ મંદિર છે. એટલા માટે કોઈ પણ યુગ માટે મંદિર અનિવાર્ય રહેલું છે અને કળિયુગમાં તો ખાસ મંદિરની અતિશય અનિવાર્યતા રહેલી છે. પરંતુ અત્યારે જે સમાજમાં આપણે જીવીએ છીએ એ સમાજની અંદર ઘણા બધા લોકો એવી વાત કરતા હોય છે કે મંદિરોની પાછળ આટલો બધો ખર્ચ શા માટે કરો છો? એના કરતા તમે સ્કૂલો બંધાવો, એના કરતા તમે કોલેજો બંધાવો, એના કરતા તમે હોસ્પિટલો બંધાવો, એના કરતા જાહેર શૌચાલયો બંધાવો. આની વધારે જરૂરિયાત રહેલી છે. આવા ઘણા ઘણા આધુનિક વિચારકો, બુદ્ધિશાળીઓ અથવા તો ચિંતકો વાત કરતા હોય છે, પરંતુ એ વાત સાવ ગેરવ્યાજબી રહેલી છે, પાયા વગરની આ વાત રહેલી છે. કારણ આજે આપણે સમાજની અંદર જોઈએ છીએ તો કેવા જબરજસ્ત થિયેટરો સમાજમાં બને છે. કરોડો રૂપિયાને ખર્ચે ફિલ્મ બધી બની રહેલી છે, એમાં કોઈને વાંધો નથી. આજે સમાજની અંદર મોટા મોટા એમ્યુઝમેન્ટ પાર્ક બની રહેલા છે, એમાંય કોઈને પ્રોબ્લેમ રહેલો નથી. આજે સમાજની અંદર મોટા મોટા સ્ટેડિયમો કરોડો ને અબજો રૂપિયાના ખર્ચે બની રહેલા છે, એમાં પણ લોકોને કોઈ પ્રોબ્લેમ રહેલો નથી. આજે સંગીતના ઘણા ઘણા જલસાઓ સમાજની અંદર થાય છે અને કરોડો રૂપિયાના આંધણ એની અંદર થઈ રહેલા છે, એમાંય કોઈને પ્રશ્ન નથી. પણ મંદિરમાં લોકોને પ્રશ્ન રહેલો છે કે આ મંદિરની પાછળ આટલો બધો ખર્ચ શા માટે કરવામાં આવે છે? આ એક પ્રશ્ન છે, પરંતુ બહુ સુંદર રીતે આપણે એને સમજવાનો એક પ્રયાસ કરીએ. અસંખ્ય બિનજરૂરી આવા કેટલાય સમાજની અંદર મોટા મોટા ખર્ચાઓ થાય છે, પરંતુ મંદિરની પાછળ એક જબરજસ્ત તત્વ રહેલું છે, એક જબરજસ્ત વિજ્ઞાન રહેલું છે. અને મંદિરની અંદર તમે ખર્ચ કરો એ વ્યાજબી રહેલો છે. જો આપણે ના નથી પાડતા, શાળા પણ હોવી જોઈએ, કોલેજો પણ હોવી જોઈએ, યુનિવર્સિટી પણ હોવી જોઈએ અને હોસ્પિટલો પણ હોવી જોઈએ અને સમાજની અંદર જાહેર શૌચાલયો પણ હોવા જોઈએ, એમાં બિલકુલ વાંધો રહેલો નથી. પરંતુ આપણે પ્રશ્ન પૂછીએ કે સમાજની અંદર શાળા, હોસ્પિટલની જરૂરિયાત રહેલી છે એટલી અથવા તો એનાથી વધુ શ્રદ્ધાના કેન્દ્રોની પણ જરૂરિયાત રહેલી છે. મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. તમે જો શાળાઓની અંદર શિક્ષણ આપવામાં આવે છે અને શાળાઓની અંદર એજ્યુકેશન આપણને આપવામાં આવે છે, પણ કોઈ એવી શાળા છે જ્યાં આગળ સંસ્કારનું શિક્ષણ આપવામાં આવતું હોય? એટલા માટે તો ઘણી વખત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો પણ એવું બોલતા હોય છે કે વી આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. અમે ભણેલા ગણેલા વાંદરાઓ પેદા કરી રહેલા છીએ. તમે જુઓ, આ કોલેજોની અંદર સંસ્કાર કોણ આપશે? કોલેજોની અંદર છોકરાઓને સાચો રસ્તો કોણ બતાવશે? આજે આપણે હોસ્પિટલની અંદર જઈએ તો હોસ્પિટલની અંદર આપણું હાડકું ભાંગી જાય તો એ હાડકાની વ્યવસ્થા હોસ્પિટલ કરી શકે, પણ કોઈ માણસનું હૃદય તૂટી ગયું હોય, એનું મન ભાંગી ગયું હોય, એને કોણ સાજા કરશે? એને જો કોઈ સાજા કરનાર હોય તો આપણા મંદિરો રહેલા છે, જેના દ્વારા ભાંગેલો માણસ એ બેઠો થઈ જશે. એનું હૃદય જે ભાંગી ગયું હશે એ સારું થઈ જશે.
એટલા માટે એની જરૂરિયાત રહેલી છે. આજે સમાજની અંદર મંદિર એક સ્વયં મહાશાળા છે, જ્યાંથી હજારો પ્રકારના પાઠ એને શીખવાડવામાં આવે છે. મંદિર એક સ્વયં હોસ્પિટલ પણ રહેલી છે, જ્યાંથી હજારો લોકોને આવી એક સુંદર દવા પ્રાપ્ત થાય છે, જેના દ્વારા મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની શુદ્ધિ થાય છે. આજે તમે જુઓ કે શાળાની અંદર કોઈ વિદ્યાર્થી જાય, 1 + 1 = 2, બરાબર. આ તો સ્પષ્ટ ગણિત રહેલું છે. 1 ને 1 2 થાય. પરંતુ એ વિદ્યાર્થીને આ ગણિત શીખવાડવામાં આવે છે, એને પ્રેમ કોણ શીખવાડશે? એને મા બાપ પ્રત્યે ભાવના રાખવી એ કોણ શીખવાડશે? એને શાસ્ત્રોની અંદર શ્રદ્ધા રાખવી એ કોણ શીખવાડશે? એટલે શાળાઓની જરૂરિયાત રહેલી છે, હોસ્પિટલોની પણ જરૂરિયાત રહેલી છે, પણ મંદિર એના કરતા અગત્યનું રહેલું છે. કારણ કે માણસ જો મનથી ભાંગેલો હશે, માણસ જો સંસ્કારી નહીં હોય તો નુકસાન બહુ જ પહોંચાડશે. અને આજે આપણે કહી શકીએ સમાજની અંદર અભણોએ જેટલું નુકસાન કર્યું છે એના કરતા ભણેલાએ વધારે નુકસાન કરેલું છે. આજે ટ્વિન ટાવર તોડી નાખ્યા, અભણે તોડ્યા છે? કોણે તોડ્યા છે? ભણેલાએ તોડ્યા છે. જો એને સારું શિક્ષણ આપવામાં આવ્યું હોય તો આવું કામ ન કરત. અને એ હૃદયનું શિક્ષણ કોણ આપશે? મંદિરો આપશે. આજે ભૌતિક શિક્ષણોની પાછળ જે ખર્ચો કરવામાં આવે છે એ જબરજસ્ત ખર્ચો છે અને વ્યાજબી રહેલો છે. પણ એટલો જ ખર્ચ હૃદયનું શિક્ષણ આપવું એની પાછળ પણ કરવો જોઈએ, અને એ મંદિર રહેલું છે. એટલે જે મંદિરો બંધાય છે એ એકદમ વ્યાજબી છે. મંદિરોની પાછળ જે ખર્ચા થાય છે અથવા તો કરવામાં આવે છે એકદમ બરાબર વ્યાજબી રહેલા છે. ઘણી વખત માણસની તનની તંદુરસ્તી કહીએ આપણે એ બરાબર હોય, પણ માણસ મનથી માંદો હોય તો મનથી માંદો હોય એ ક્યાં સાજો થશે? તો એ મંદિરે આવશે તો એ ત્યાંથી એને એવી પ્રેરણા મળશે અને સાજો થશે. ઘણી વખત મંદિરની અંદર માણસ આવે છે, ભગવાનના દર્શન કરે છે, એમાંથી એને ઘણા સદવિચારો પ્રાપ્ત થાય છે અને સદાચારમય જીવન જીવવાની પ્રેરણા પણ એને પ્રાપ્ત થાય છે. એટલે મંદિર સદવિચાર અને સદાચારના એક જબરજસ્ત કેન્દ્રો રહેલા છે. ઘણી વખત માણસ હીરાની દુકાનમાં જાય અને આમ જોવા જતો હોય છે. બધા કંઈ ગ્રાહક હીરા લેતા નથી, કંઈ ત્યાં જાય એટલે હીરા લે નહીં. દુકાનમાં હીરા છે, સાચા છે, ખોટા નથી, પણ બધા માણસો એ લેતા નથી. જે લે એને ફાયદો થાય, જો ન લે એને કોઈ દિવસ ફાયદો ન થાય. એવી જ રીતે મંદિર તો બધા સાચા જ રહેલા છે, પણ મંદિરની અંદર આવનારા માણસો જો એનો લાભ લે તો એના જીવનની અંદર એને ફાયદો થાય. જો એ લાભ ન લે તો એનો કોઈ દિવસ ફાયદો થતો હોતો નથી. પણ સમાજની અંદર મંદિરો અતિશય અગત્યના રહેલા છે. જો મંદિરો સમાજમાં ન હોય તો આ સમાજ એ અધોગતિને પ્રાપ્ત કરે. સમાજની અંદર વ્યવસ્થા સરખી સચવાયની, આધ્યાત્મિકતા પણ એ રહે નહીં. એટલા માટે મંદિરની આવશ્યકતા નહીં પણ અનિવાર્યતા રહેલી છે, અને એની પાછળ જે ખર્ચ થાય છે એ પણ બરાબર વ્યાજબી ખર્ચ રહેલો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા હતા કે આજે ભૌતિકવાદ ખૂબ વધ્યો છે. સમાજની અંદર ભૌતિકતા ખૂબ વધેલી છે. આજથી 100 વર્ષ પહેલા આટલો ભૌતિકવાદ સમાજની અંદર હતો નહીં, પરંતુ અત્યારે આપણે બધા જ ક્ષેત્રોની અંદર વિચાર કરીએ તો ખૂબ માણસ એડવાન્સ બની ગયેલો છે અને હજુ ધીરે ધીરે એડવાન્સ થવાનો છે.
પરંતુ ધીરે ધીરે સમાજની અંદર સંસ્કારો ભૂલાતા થયા છે અને સંસ્કારો ઓછા થઈ રહેલા છે. હવે પરમ પૂજ્ય સ્વામી બાપા વાત એ કરે છે કે આપણા અસલ સંસ્કારોને જો ઉજાગર કરવા હોય, આપણા અસલ સંસ્કારોને જો જાગૃત કરવા હોય તો એ મંદિર છે અને એના દ્વારા આપણા બધા સંસ્કારો એ સચવાશે. એક બહુ સુંદર સ્વામીશ્રીએ વાત કરી. મંદિરનો ઉદ્ભવ અને વિકાસ એની પણ આપણે થોડીક ઝાંખી કરીએ. મંદિરમાં આ સમાજની અંદર મંદિરો આવ્યા ક્યારે એનો પ્રારંભ થયો અને અત્યારે એનું સ્વરૂપ કેવું છે એની થોડીક આપણે ઝાંખી કરીએ. જ્યારે આદિકાળની અંદર માનવ હતો એ વખતે માનવ પ્રકૃતિની પૂજા કરતો હતો, કારણ કે પ્રકૃતિમાંથી એને બધું જ પ્રાપ્ત થતું હતું. અને ધીરે ધીરે પ્રકૃતિની પૂજા કરતો માનવ આ એવું સમજતો હતો કે પ્રકૃતિની અંદર પરમેશ્વર રહેલા છે. ગિરિકંદરાઓની અંદર માનવ રહેતો હતો. વન વૃક્ષોની અંદર માણસનો જીવન વ્યતીત થતો હતો આદિ માનવનું. હજી પણ એવા કેટલાય દેશો રહેલા છે જેની વસ્તી જંગલની અંદર આજે જોવા મળે છે અને ત્યાં લોકો પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. પણ આદિ માનવ એવો હતો, ગિરિકંદરાઓની અંદર રહેતો, વન પર્વતની ગુફાઓની અંદર પણ રહેતો. ધીરે 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 એ લોકો એવું સમજતા હતા કે આ પ્રકૃતિ એ પરમેશ્વરનું સ્વરૂપ છે અને એની પછી પૂજા કરતો થયો. અને આપણે જાણીએ છીએ વૃક્ષની પૂજા કરતા હતા, વનની પૂજા કરતા હતા, પાણીની પૂજા કરતા હતા, સૂર્યદેવની પૂજા કરતા હતા, સરિતાઓની પૂજા કરતા હતા. તો પ્રકૃતિ પૂજામાં પ્રવૃત્ત રહેલો માનવ ધીરે 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 પરબ્રહ્મ તત્વને એની અંદર સ્વીકાર કરે છે અને ભક્તિભાવપૂર્વક આ બધું માનવ પોતે કરતો હતો. અને એક સમય એવો આવ્યો, પ્રકૃતિ ને છોડી અને હવે પરમેશ્વરની પૂજા કરતો એ માનવ થયેલો છે. તો અહીં આગળ આ ધીરે ધીરે પ્રકૃતિમાંથી માનવ પરમેશ્વર તરફ વળેલો છે. આદિ માનવનો આવો એક ઇતિહાસ રહેલો છે. શરૂઆતની અંદર જ્યારે એક સમય એવો હતો ત્યારે ઘરની અંદર મંદિરનો પ્રારંભ થયો. બે પ્રકારના શરૂઆતની અંદર મંદિરો હતા. એક તો ઘર મંદિરથી પ્રારંભ થાય છે કે માણસ પોતાના ઘરની અંદર જે દેવ હોય એ દેવની આરાધના કરે, પૂજા કરે, ભક્તિ કરે, એના વિશે પ્રેમ ભાવના વગેરે રાખે. ત્યાંથી ધીરે 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 કરતો કરતો આજે આ ભવ્ય મંદિરો આપણે જોઈ રહેલા છીએ ત્યાં સુધી એ માનવ પહોંચેલો છે. બે પ્રકારની મંદિરની રચના આપણા આ દેશની અંદર, આપણી સંસ્કૃતિની અંદર અને આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલી છે. એક મંદિર કેવા છે તો કે આત્માર્થ, એટલે કે પોતાના માટેના મંદિરો, જેને આપણે ઘર મંદિરો કહીએ છીએ. આપણા ઘરમાં 4-5 સભ્યો રહેતા હોય અને એ બધા જ સભ્યો ભેગા મળી અને ત્યાં આગળ પૂજા કરે, ભક્તિ કરે, માળા કરે, માનસી કરે અને ભગવાનની આરાધના કરે. આ ઘર મંદિરો. બીજા પરાર્થ, એટલે કે આખી કમ્યુનિટી બધી ભેગી થાય અને ત્યાં આગળ બધા સામૂહિક રીતે ભગવાનની આરતી, થાળ, પૂજા વગેરે કરે. ઉત્સવો પણ ભગવાનની સમક્ષ કરવામાં આવે. એટલે બે પ્રકારના મંદિરો ધીરે ધીરે એનો પ્રારંભ થયો. પછી એક સમય એવો આવ્યો કે ઘર મંદિરો નીકળી ગયા અને એને બદલે આજે બહારના મોટા જે આપણે મંદિરો કહીએ એ બધા મંદિરો રહ્યા. અને પૌરાણિકો કહેતા પુરાણ કાળની અંદર એવા ઘણા વર્ણનો આવે છે કે જેની અંદર ઘર મંદિરથી પ્રારંભ થાય છે અને આ પ્રમાણે એ પરાર્થ કહેતા જાહેરની અંદર પછી મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું અને
બહુ સુંદર રીતે લોકો એનો ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન એનો લાભ લેતા હતા અને ખૂબ ધીમે ધીમે મોટું સ્વરૂપ એનું ધારણ એ થયું. અગ્નિ પુરાણની અંદર એક સુંદર વાત કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ મંદિર બાંધવાનો ખાલી સંકલ્પ કરે, બાંધે નહીં, બાંધવાનો ખાલી સંકલ્પ કરે તો એના પૂર્વ જન્મના તમામ પાપ બળી જાય. તો જબરજસ્ત આ મહિમા બતાવવામાં આવે છે. વિષ્ણુ ધર્મોત્તર નામનો એક ગ્રંથ છે, એની અંદર એવી વાત કરવામાં આવી કે જે લોકો મંદિરનું નિર્માણ કરે છે અને મંદિર માટે કંઈક આપે છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જો મંદિર માટે કોઈ પણ પ્રકારે તમે દાન કરો તો એનું ફળ શું થાય, અહીંયા આગળ એવી વાત કરે છે કે રાજસુ યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞની અંદર જે ફળ થાય એક્ઝેક્ટ એ ફળ મંદિરની અંદર કોઈ જો દાન કરે તો એને પ્રાપ્ત થાય છે. એટલે ખાસ તમને પણ અપીલ કરવાની કે અત્યારે અહીંયા આગળ આ રાંદેર મંદિરની પ્રતિષ્ઠા આપણે કરી રહેલા છીએ, તો એની અંદર તમામ લોકો જેટલું તમારાથી બની શકે તેટલું અધિકસ્ય અધિકમ ફલમ દાન કરજો, ભગવાનને આપજો, તો એના દ્વારા આવું એક જબરજસ્ત ફળ પણ તમને પ્રાપ્ત થશે. ઘરમાં મંદિરોનું મહત્વ ધીરે ધીરે પછી ઘટી અને બહારના આ બધા જે મંદિરો રહેલા છે એ મંદિરો ભવ્ય થવા લાગ્યા અને એની અંદર કેવા કેવા પ્રકારના મંદિરો હોય છે એના શાસ્ત્રો પણ નિર્માણ થયા અને એક જબરજસ્ત આખી એક સંસ્કૃતિનો એમાં વિકાસ થાય છે. આપણે ત્યાં એક જય નામનો શિલ્પ ગ્રંથ છે, એની અંદર મંદિરના મુખ્ય 14 પ્રકાર બતાવવામાં આવ્યા છે. તમે હિન્દુસ્તાનની અંદર જોશો, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ એક વખત હિન્દુસ્તાન ફરજો, તમને બધા મંદિરોના દર્શન થશે. જેટલા કંઈ ભારતમાં મંદિરો છે તમામ મંદિરોને ભેગા કરવામાં આવે તો એના 14 પ્રકાર રહેલા છે. આ જય નામના ગ્રંથની અંદર બતાવવામાં આવ્યું. બહુ સરસ એની શૈલી હોય છે, અમુક નાગર શૈલીના, અમુક દ્રવિડ શૈલીના, અમુક લતીન શૈલીના, અમુક વિરાટ શૈલીના, અમુક વિમાન શૈલીના, અમુક સાવંધર પ્રકારના મંદિરો, મિશ્ર પ્રકારના મંદિરો, ભૂમિજ પ્રકારના મંદિરો, વિમાન નાગર પ્રકારના મંદિરો, વિમાન પુષ્પક પ્રકારના મંદિરો, વલ્લભ પ્રકારના મંદિરો, સિંહાવલોકન પ્રકારના મંદિરો અને ફાસનાકાર પ્રકારના અને રથારૂઢ, આ 14 પ્રકારના તમને જુદા જુદા મંદિરો જોવા મળશે. આ તો મુખ્ય પ્રકાર રહેલા છે, પરંતુ એના પેટા પ્રકારનો જો થોડોક વિચાર કરવામાં આવે તો એક શ્લોક રહેલો છે, બરાબર સાંભળજો. આપણા ભારતની અંદર કેવો સુંદર આ વિકાસ મંદિરો બાબત થયેલો છે કે 18 લક્ષણાની 35 સહસ્રકૈઃ દેવાલયસ્ય સંકેયમ પ્રયુક્તા વાસ્તુ વેદિભિઃ. આ પ્રકારે આખા ભારત વર્ષની અંદર બધા જ જો મંદિરોના પ્રકાર પેટા પ્રકાર ભેગા કરવામાં આવે તો 18,35,000 દેવાલયોના પ્રકાર છે. 18,35,000. એનો મતલબ શું થયો કે આપણા જે આદ્ય વડવાઓ બધા હતા અને ઋષિઓ હતા અને શિલ્પકારો હતા, એ લોકો કેટલા ઊંડા ઉતર્યા હશે, આની અંદર કેટલું જબરજસ્ત એ લોકોએ સંશોધન કર્યું હશે કે આ પ્રકારે એ લોકો મંદિરો બાંધતા હતા. એટલે ભારતમાં મંદિરો કેટલા પ્રાચીન છે એનો આપણને ખ્યાલ આવે. અહીંયા આગળ એવું આપણા ગ્રંથોની અંદર લખાયેલું છે
કે હજારો વર્ષ પૂર્વે આ ભારત વર્ષની અંદર મંદિર પરંપરા હતી. પશ્ચિમના કેટલાક વિદ્વાનો એવું માને છે કે ભારતની અંદર મંદિરોનો પ્રારંભ ક્યારે થયો, તો કે ઈસુની 1લી સદીથી વધારે જૂના કોઈ મંદિરો રહેલા નથી, એવું એ લોકો સ્વીકારે છે. અને ગ્રીક પ્રથા અને બૌદ્ધ પરંપરાને અનુસરીને હિન્દુ મંદિરની પ્રથા ભારતની અંદર શરૂ થયેલી હતી, એવું પણ ઘણા વિદ્વાનો માની રહેલા છે. પરંતુ મોટા ભાગનો એક વિદ્વત વર્ગ એવો રહેલો છે કે જે લોકો એવું માને છે કે ભારતની અંદર વૈદિક કાળથી મંદિરો હતા. વૈદિક કાળથી ભારતની અંદર આ મંદિરોનું નિર્માણ થતું હતું, એવા કેટલાય પુરાવાઓ આજે ભારતની અંદર પ્રાપ્ત થાય છે. ભારતની અંદર મૂર્તિ પૂજાનું સમર્થન ઘણા બધા ગ્રંથોની અંદર કરવામાં આવેલું છે. હવે મૂર્તિ પૂજાનું સમર્થન થાય એનો મતલબ શું થયો? મૂર્તિ મંદિર વગર ક્યાં મૂકવામાં આવે? મૂર્તિ પધરાવવાની હોય એ તો મંદિર કરીને જ મૂર્તિ પધરાવાય. એટલે આપણા જૂના જૂના શાસ્ત્રોની અંદર મૂર્તિ પૂજાની વાત બહુ જ અદ્ભુત રીતે કરવામાં આવેલી છે. ઋગ્વેદની ઋચાઓ આખા વિશ્વની અંદર પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે, એની અંદર પણ મૂર્તિ પૂજા એની વાત કરવામાં આવેલી છે. ઋગ્વેદની એક ઋચા રહેલી છે, જે અહીંયા આપણે એનું નિર્વચન કરીએ. દેવમાનમ ઈવ ચિત્રમ મનોહરમ વેશ તસ્ય ભવતી. આ એક ઋચા છે, એનો અર્થ એવા પ્રકારનો થાય છે કે દેવતાઓની પ્રાપ્તિ માટેનું ગૃહ એટલે મંદિર. સાયણ આચાર્ય થયા, એમણે આ વ્યાખ્યા કરી છે. ઋગ્વેદનો હિન્દી અનુવાદ થયેલો છે અને એનું આ હિન્દી ભાષાંતર શ્રી રામ ગોવિંદ ત્રિવેદીએ કરેલું છે. એ પણ આ દેવમાનમ એટલે કે દેવાલય એવો અર્થ કરી રહેલા છે. એનો મતલબ એવો થયો કે ઋગ્વેદની અંદર પણ મૂર્તિ પૂજાની વાત કરવામાં આવેલી છે. આ હું એટલા માટે આપને સમજાવી રહેલો છું. આજે આધુનિક યુગમાં ઘણા બધા તમારું બ્રેઇન વોશ કરનારા તમને જોવા મળશે અને એવું તમને કહેનારા મળશે કે ખરેખર મંદિરનો પ્રારંભ અથવા તો મૂર્તિ પૂજાનો પ્રારંભ અમુક કાળથી ન થયો છે, પણ આપણા ભારત વર્ષની અંદર છેક ઋગ્વેદથી મૂર્તિ પૂજાનો પ્રારંભ થયેલો છે. અરે એવા પણ સૂત્રો અને શ્લોકો મળે છે કે નમસ્તે અસ્તુ અશ્મને. અશ્મને અર્થાત મૂર્તિને નમસ્કાર કરવામાં આવે છે. હે પરમાત્મા, આ પાષાણ પ્રતિમામાં તમે વિરાજમાન થાઓ અને આ પાષાણ પ્રતિમા આપનું શરીર છે, આવો અથર્વવેદની અંદર કહેવામાં આવેલું છે. સામવેદની અંદર 26મા બ્રાહ્મણની અંદર એવું કહે છે કે મૂર્તિઓ એ ખૂબ જ મહત્વની છે અને વિધિ પુરઃસર એની જો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે તો મૂર્તિ ચમત્કારિક બની જાય છે. આપણે ત્યાં એની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થવાની છે, એટલે એ મૂર્તિ ચમત્કારિક બની જાય છે. ઋગ્વેદમાં એવું વર્ણન આવે છે મૂર્તિ પૂજાનું કે ખરેખર મૂર્તિઓની પૂજા કરવી જોઈએ અને મૂર્તિઓની શોભા પણ આપણે કરવી જોઈએ. એવા પણ ઘણા બધા વર્ણનો આવે છે. સામવેદની અંદર એવું આવે છે કે દેવ મંદિરો ધ્રુજે છે અને દેવની મૂર્તિઓ હસે છે, નૃત્ય કરે છે. જ્યારે પ્રતિષ્ઠા થાય ત્યારે પરમાત્મા સાક્ષાત મૂર્તિની અંદર વિરાજમાન થાય છે. એની પહેલા એ પથ્થર હોય, પથ્થરમાંથી એક્ઝેક્ટ એ પરમેશ્વર બની જાય છે. જ્યારે વિધિ પુરઃસર વિદ્વાનો અથવા તો બ્રાહ્મણો એની પ્રતિષ્ઠા કરાવે ત્યારે મનુસ્મૃતિની અંદર પણ ઘણા ઘણા એવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે કે જો મંદિરની અંદર રહેલી મૂર્તિઓ એની બરાબર રીતે પ્રતિષ્ઠા કરવા
માં આવે તો એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ બને છે. આવી પણ વાતો કરવામાં આવી. ટૂંકમાં આપણે કહીએ તો મૂર્તિની વાત ઘણા બધા શાસ્ત્રોની અંદર આ પ્રમાણે કરવામાં આવી છે. એટલે મૂર્તિ મંદિર વગર કોઈ દિવસ હોઈ ન શકે. એટલે મૂર્તિ છે તો એનો મતલબ એવો થયો કે આદિકાળથી આપણે ત્યાં મંદિરો રહેલા છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને આ બધી સ્મૃતિઓની અંદર પણ આ પ્રકારે મૂર્તિઓની સરાહના અથવા તો વાત કરવામાં આવેલી છે. કૌટિલ્ય ચાણક્ય થયા લગભગ આજથી 2500 વર્ષ પૂર્વે. એ ચાણક્યે પણ અર્થશાસ્ત્રની અંદર મૂર્તિ પૂજાનું સમર્થન કરેલું છે. રામાયણ આજથી લગભગ 21 લાખ વર્ષ પહેલા રચાયેલો ગ્રંથ છે. 21 લાખ. ભગવાન શ્રી રામના સમયની અંદર ત્રેતાયામ રઘુનંદન, ભગવાન શ્રી રામ ત્રેતા યુગની અંદર પોતે પધાર્યા. તો રામાયણ અને મહાભારતની અંદર પણ મૂર્તિ પૂજાના ઉલ્લેખો આવે છે. એનો મતલબ એવો થયો કે એ કાળની અંદર પણ મંદિરો હતા. આજથી 2500 વર્ષ પૂર્વે પતંજલિ ઋષિ થઈ ગયા, જેને મહાભાષ્ય લખેલું છે. એની અંદર પણ મૂર્તિ પૂજાની વાત કરવામાં આવેલી છે. તાજેતરમાં અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર ગોવર્ધનદાસ શર્મા, એમણે બાગોર નામના સ્થળે એક પુરાતત્વીય ખોદકામ કર્યું અને ખોદકામ કરતા કરતા એને ત્યાં આગળથી ઘણું પ્રાપ્ત થયું. અને એ પોતે એવું લખે છે કે ઈસવીસન પૂર્વે, એટલે કે 2000 ઈસવીસન, અત્યારે આ 2025નું વર્ષ ચાલી રહેલું છે. ઈસવીસન પૂર્વે 7000 અને 8000 પહેલા મૂર્તિ પૂજા અને મંદિર પરંપરા પ્રચલિત હતી. નો મતલબ એવો થયો કે 9000 વર્ષ પહેલા પણ આ મૂર્તિઓ અને મંદિરો ભારત વર્ષની અંદર હતા. એટલે ટૂંકમાં આપણા ભારતની અંદર પહેલેથી આ મંદિરોનું નિર્માણ થયેલું છે. ઈસવીસન પૂર્વે આ 2જી સદીના એક બેસનગર સ્તંભના શિલાલેખમાં પણ એવું આપણને અત્યારે જોવા મળે છે કે વાસુદેવ એનો મંદિર હતું, એટલે કે ભગવાન કૃષ્ણનું મંદિર હતું. એવા પણ ઉલ્લેખો છે. એનાથી 400 વર્ષ પૂર્વે જે પાણીની થયા એમને પણ વાસુદેવની પૂજા થતી એવા ઉલ્લેખો ગ્રંથોની અંદર જોવા મળે છે. તક્ષશિલામાં વાસુદેવના માનમાં ગરુડ અને મૂર્તિયુક્ત ધ્વજની સ્થાપના કરી હતી. આવા પણ ઉલ્લેખો શાસ્ત્રોની અંદર મળે છે. ઘણા બધા એવા ઉલ્લેખો આજે શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે, પણ આપણી પાસે એવો ક્યાં ટાઈમ જ છે વાંચવાનો? અને એટલા બધા આપણે સંસારની અંદર બિઝી છીએ, એટલે આપણી પાસે એવો કોઈ વાંચવાનો સમય નથી. એટલે આપણે વાંચતા નથી. એટલે કોઈક એવા આપણને કહેનારા મળી જાય તો ઘણી વખત આપણે પણ સ્વીકારી લેતા હોઈએ છીએ. પરંતુ અહીંયા આગળ આપણે એટલું સમજવાનું કે મંદિરનો કોન્સેપ્ટ એ વર્ષો પહેલા રહેલો છે. આપણે ત્યાં આ હરપ્પા અને મોહેંજો-દડો એની જે સંસ્કૃતિઓ હતી એની અંદર પણ મૂર્તિ પૂજાનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે આ પ્રકારે ઘણો આ મૂર્તિ પૂજા વિષયક આપણને ખજાનું પ્રાપ્ત થાય છે. અહીં આપણે એટલું જ કહી શકીએ કે આ બધું પુરવાર એવું કરે છે કે ભારતની અંદર મંદિરોનો પ્રારંભ વર્ષો પૂર્વે થયેલો છે. વૈદિક કાળથી આપણે ત્યાં મંદિરો હતા. એટલે આજકાલના મંદિરો અથવા તો 2000 વર્ષ કે 3000 વર્ષ જૂના નથી, પરંતુ સદીઓ, હજારો ને લાખો વર્ષ પૂર્વે પણ ભારતની અંદર મંદિરો હતા, જેને આધારે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ એ ટકી રહેલી છે. મંદિર માત્ર ઇમારત નથી, એટલું યાદ રાખવું. એ વખત આધુનિક લોકો એને એક ઇમારત સમજતા હોય છે, જેને આપણે કહીએ કે ગેધરિંગ સ્થાન. બધા ભેગા થાય અને એ કોઈ ઇમારત મંદિર રહેલું નથી, પરંતુ પરમાત્માનું મૂર્તિમાન સ્વરૂપ છે.
મંદિર એટલે વિશિષ્ટ માનવ ઉત્કર્ષ કેન્દ્ર, જ્યાંથી માણસનો ઉત્કર્ષ થશે, જ્યાંથી માણસ મટી અને દેવત્વને પ્રાપ્ત કરશે, જ્યાંથી માણસને એક જબરજસ્ત પ્રેરણા પ્રાપ્ત થશે. એટલે યુગોથી આ ભારતની ધરતી ઉપર મંદિર એક સમાજનો કેન્દ્ર બિંદુ રહેલું છે, જ્યાંથી આપણને ઘણા પ્રકારના પાઠો શીખવા મળે છે. એટલે એને ઇમારત નહીં સમજવાની, એને એક સારી બિલ્ડિંગ પણ નહીં સમજવાની. ભલે કદાચ એ ઇમારત ટાઈપનો એનો આકાર હોય, પણ અંદર જો દેવ પધરાવેલા હોય તો એ સાક્ષાત મંદિર છે અને પરમાત્માને પ્રાપ્ત કરવાનું એક સ્થાન રહેલું છે. મંદિર એક વિશિષ્ટ માનવ ઉત્કર્ષ કેન્દ્ર છે. અને આજે આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ અને એમની આખી આ પરંપરા, એ પરંપરાની અંદર જે બધા આપણા ગુરુઓ થયા, એ ગુરુઓએ અદ્ભુત મંદિરો કરેલા છે, જેના 5 મુખ્ય હેતુઓ છે. એ 5 મુખ્ય ભૂમિકાઓ પણ રહેલી છે. માનવ ઉત્કર્ષ કેન્દ્ર છે આ. પહેલું, આપણો આધ્યાત્મિક વિકાસ મંદિરમાંથી થશે. અહીંયા આગળ આપણે બધા બેઠેલા છીએ. પહેલો ઉત્કર્ષ કયો? આધ્યાત્મિક ઉત્કર્ષ. એટલું તો નક્કી છે ને કે આ જીવન એક વખત શાંત થશે. બરાબર, ગમે ત્યારે આ જીવન શાંત થવાનું છે. તો હવે આપણે જ્યાં જવાનું છે એનું માર્ગદર્શન ક્યાંથી મળશે? તો કે મંદિરમાંથી. આ જિંદગી તો કેટલી નાની છે. એ કવિએ બહુ સરસ વાત કરી કે જિંદગી આ નાની, એની નાની શી કહાની. મહાજ્ઞાની કહે ધ્યાની કહે ફાની તો થવાની. વર્ષ 100ની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અને અડધી જ રહી એની કથની કહેવાની. બાળપણાની નાદાની ખેલકૂદમાં જવાની, અને જોતા જોતા મસ્તાની જુવાની આવવાની. આવીને ન બેસવાની, નાચવાની, કૂદવાની, અત્તરોની મહેક મહેકવાની. જવાની તો જવાની, અને જતા જતા કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની. જવાની તું જવાની, અને જતા જતા લાત મારવાની, અને બુઢાપાની નિશાની દેખવાની. આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની, અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. માટે કરી લો કમાણી, આજે મુક્તિ પામવાની. આ મુક્તિ પામવાનું કેન્દ્ર મંદિર છે, જ્યાંથી આપણને આધ્યાત્મિકતાના પાઠ પ્રાપ્ત થશે. દુનિયામાં કોઈ એવું કેન્દ્ર નથી જ્યાંથી તમને આધ્યાત્મિકતાના પાઠ પ્રાપ્ત થાય. એટલે પહેલી વાત અહીંયા આગળ એ કરે છે, આધ્યાત્મિક ઉત્કર્ષ કેન્દ્ર એટલે મંદિર. બીજું, નૈતિક ઉત્કર્ષનું કેન્દ્ર પણ મંદિર રહેલું છે. અનેક નીતિઓ આપણને શીખવા મળશે. આજે સમાજની અંદર આપણે જોઈએ છીએ ધીરે ધીરે નીતિમત્તા ઓછી થતી જાય છે. આચાર વિચાર અને વ્યવહારની અંદર માણસ નીતિવાન અત્યારે તમને ઓછો જોવા મળે છે. નીતિ ધીરે ધીરે ખલાસ સમાજની અંદર થઈ રહી છે એવું આપણને અનુભવાય છે. એને નીતિથી યુક્ત કોણ કરશે? આજે તમે જુઓ, કોઈની પાસેથી કોઈ પૈસા લેતા હોય છે, પાછા આપતા નથી. ની વખત સાઈન બધું જ કરેલું હોય, માણસો ફરી જાય છે. નીતિ નથી. ભાઈ ભાઈ વચ્ચે આજે આપણે સંબંધો જોઈએ છીએ, કોણ શીખવાડશે નીતિમત્તાના? આજે સારા વિચારો આપણને ક્યાંથી મળશે? આજે સારો વ્યવહાર કરવો જોઈએ, કોણ શીખવાડશે? આજે સારો આચાર રાખવો જોઈએ, ક્યાંથી આપણને પ્રેરણા પ્રાપ્ત થશે? આજે સમાજની અંદર આપણે જોઈએ છીએ કેટલા વ્યસન દૂષણો વધી ગયેલા છે સમાજમાં. એને કોણ રોકશે? કઈ જગ્યાએ માણસ જશે તો એના વ્યસનો દૂષણો ઓછા થશે અને એ શુદ્ધ અને પવિત્ર થશે, નીતિવાન બનશે? એને કોણ શીખવાડશે? આ મંદિરો એ નીતિના કેન્દ્રો રહેલા છે, જ્યાંથી નીતિના પાઠ જોવા મળશે. અરે એની છત્ર છાયાની અંદર કોઈ માણસ ઉભો હશે ને તો એ નીતિ કોઈ દી ગુમાવી નહીં શકે. 1992માં આપણું અક્ષરધામનું ઓપનિંગ થયું ગાંધીનગરની અંદર,
અને બહારનો જે રોડ છે, આપણું જે હરિમંદિર છે ત્યાં આગળ રોડ, રાતના 12 વાગે એક બેન શાકની લારી લઈ અને ત્યાં ઊભા હતા. રાતના 12 વાગે. હવે 12 વાગે કોણ શાક લેવા આવવાનું હોય? પણ આ બેન રાતના 12 વાગે ત્યાં આગળ ઊભા હતા. આપણું ઓપનિંગ થયું એ દિવસોની અંદર આ બેનને કહેવામાં આવ્યું કે બેન અહીંયા આગળ કેમ રાતના 12 વાગે આપ ઊભા છો શાકની લારી લઈને? કે હું રાહ જોઉં છું. કોની રાહ જુઓ છો? તો કે આ મારી શાકની લારી ઉપર કોઈ માણસ શાક લેવા આવ્યો હતો. હવે એનું પાકીટ અહીંયા આગળ ભૂલી ગયો છે અને પાકીટની અંદર ઘણા પૈસા રહેલા છે. હવે એ માણસ પોતાના ઘરે ગયો હશે અને ચિંતા કરતો હશે કે મારું પાકીટ ક્યાં ગયું, પૈસા ઘણા બધા એની અંદર રહેલા છે. અને માણસને યાદ આવશે કે ઓહો, હું તો શાક લેવા માટે ગયો હતો અને કદાચ લારી ઉપર મારું પાકીટ રહી ગયું હશે, એટલે હું અહીંયા આગળ ઊભી છું. એ માણસને યાદ આવે તો આ મારી લારી ઉપરથી એ પાકીટ લઈ જાય અને લઈ જાય ત્યાર પછી હું ઘરે જઈશ. ત્યારે આપણા સ્વયંસેવકે કહ્યું કે બેન તમને એવો વિચાર ન આવ્યો કે આ પાકીટમાં આટલા બધા પૈસા છે અને તમારી સ્થિતિ તો કોઈ એવી સારી નથી, શાકની લારી, તમે શાક વેચો છો ને આમાં કેટલા બધા પૈસા રહેલા છે. ત્યારે બેને શું વાત કરી કે આ પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામનું નિર્માણ કર્યું, એની છત્ર છાયામાં હું શાક વેચી રહેલી છું, મારાથી કોઈ દિવસ રૂપિયો લેવાય? આ મંદિરની છાયામાં રૂપિયા કોઈ દિવસ કોઈના લેવાય નહીં. જો આ નીતિમત્તાના પાઠ કોણ ભણાવશે? આ મંદિર ભણાવશે. એને આ પ્રેરણા ત્યાંથી પ્રાપ્ત થશે. એટલા માટે મંદિર છે નૈતિક ઉત્કર્ષના કેન્દ્રો રહેલા છે. ત્યાર પછી સામાજિક ઉત્કર્ષ એટલે કે આખો સમાજ એના દ્વારા ખૂબ પ્રગતિ પ્રાપ્ત કરી શકશે. જો મંદિરની આજુબાજુ આખો સમાજ ફરતો હશે તો એના દ્વારા એનું ઘડતર થશે અને મંદિર દ્વારા સમાજની અંદર ઘણા બધા કામ થયા છે. આપણે જાણીએ છીએ બધા કે જ્યારે જ્યારે સમાજની અંદર કોઈ પણ પ્રકારની આફત આવે છે ત્યારે મંદિર એની સાથે ઊભું રહે છે. એ લાતુરમાં ભૂકંપ આવ્યો હોય તો એ આપણા મંદિરો સાથે રહે છે. એ ભુજની અંદર ભૂકંપ આવ્યો હોય તો પણ મંદિર સાથે રહે છે. એ સુનામી મદ્રાસની અંદર આવ્યું હોય તો એ મંદિર સાથે રહે છે. એ વાવાઝોડું આવ્યું હોય તો પણ મંદિર સાથે રહે છે. અને કોરોનાની અંદર પણ મંદિરો બધા જ હિન્દુસ્તાનના સાથે હતા, જેથી કરીને માણસોનો ખૂબ બચાવ થયો. એટલે મંદિર દ્વારા એક સામાજિક ઉત્કર્ષ પણ થાય છે. સમાજમાં જ્યારે જ્યારે આફતો આવે, સમાજમાં જ્યારે જ્યારે તકલીફ આવે ત્યારે એની મદદ માટે મંદિરો હંમેશા દોડતા હોય છે. હિન્દુસ્તાનના તમામ મંદિરો, એક બે નહીં, તમામ મંદિરો એના દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે એક સામાજિક ઉત્કર્ષ પણ મંદિરો દ્વારા એ થાય છે. અને પરસ્પરની સેવા કરવાની ધગશ, એકબીજાને મદદ કરવી જોઈએ, એ મંદિર આપણને શીખવાડે છે. આજે કોઈકને તકલીફ હોય તો આપણું મંદિર એની સાથે રહે છે અને એને ખૂબ સુંદર રીતે મદદ કરતું હોય છે. એટલે અહીંયા આગળ આ વાત કરવામાં આવી. ત્યાર પછી કહે છે 5મું કેન્દ્ર સાંસ્કૃતિક કેન્દ્ર. એટલે કે એના દ્વારા માણસને જુદા જુદા પ્રકારની કલાઓ પણ શીખવા મળે છે. મંદિર એક સાંસ્કૃતિક કેન્દ્ર છે જેમાં માણસ સંગીત શીખે, નૃત્યો પણ શીખતા હોય છે, જુદા જુદા પ્રકારના એવા સુંદર કલાત્મક કાર્યક્રમો પણ કરતા હોય છે. અને આપણે જાણીએ છીએ કે સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ પણ મંદિરની અંદર ઘણા બધા પ્રસ્તુત થતા હોય છે. આ બધા જ પ્રકારની કળાઓ એનું કેન્દ્ર પણ મંદિર રહેલું છે. ત્યાં આગળ નૃત્ય પણ શીખવાડવામાં આવે, ગીતો પણ શીખવાડવામાં આવે, શિલ્પ પણ શીખવાડવામાં આવે, સંગીત પણ શીખવાડવામાં આવે, સાહિત્ય પણ શીખવાડવામાં આવે, જુદા જુદા પ્રકારના
આ કૌશલ્યો પણ એને શીખવાડવામાં આવે છે. તમે જુઓ, મંદિરની ધજા નીચે તમારા નાના નાના ભૂલકાઓ, જેમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સંકલ્પ કર્યો ને કે આખા આપણા આ સત્સંગની અંદર આપણે 10,000 બાળકોને સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરાવવો છે. અને આજે એ સંકલ્પ બધા જ મંદિરોની અંદર બાળકો ગોખી રહ્યા છે. ઘરે તો ગોખે જ છે, પરંતુ વેકેશન થાય અથવા તો ચાલુ દિવસોની અંદર જો એનો ઉત્કર્ષ એટલે કે સાંસ્કૃતિક ઉત્કર્ષ, સંસ્કૃતિ આપણી એના દ્વારા વિકાસને પામતી હોય છે. એટલે મંદિરને આપણે બીજું એક નામ આપીએ છીએ. શું નામ આપીએ છીએ? સંસ્કાર ધામ. મંદિર એટલે સંસ્કાર ધામ. ઘણી વખત આપણે કહેતા હોય છે રાંદેર સંસ્કાર ધામ. આ સંસ્કાર ધામ એ જ સૂચવે છે કે અહીંયા આગળથી તમને સંસ્કાર પ્રાપ્ત થશે. માણસ સંસ્કાર વગરનો હોય એ રાક્ષસ સમાન કહેવાય. ભલે કદાચ સુધરેલો હોય અને આમ જરા અપ ટુ ડેટ બનીને આવતો હોય, પણ જો એમાં સંસ્કાર ન હોય તો એ માણસ નથી, પરંતુ એ રાક્ષસ રહેલો છે. એને માણસ કોણ બનાવશે? તો મંદિર બનાવશે. એટલે આપણા શાસ્ત્રોની અંદર એક બહુ સરસ વાત કરવામાં આવી કે જન્મના જાય તે શુદ્ર. કોઈ પણ માણસ જન્મથી શુદ્ર રહેલો છે. સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. માણસને સંસ્કાર પ્રાપ્ત થાય તો એ દ્વિજ એટલે કે બ્રાહ્મણ બને છે. જો આવતીકાલે આપણે યજ્ઞ કરવાના છીએ, આ ભૂદેવ આવી ગયા છે, તેઓ એ બ્રાહ્મણ કહેવાય. તો સંસ્કારાત દ્વિજ ઉચ્યતે એટલે કે સંસ્કાર એને પ્રાપ્ત થાય તો એના દ્વારા એ બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરે છે. માણસની શોભા સંસ્કારથી રહેલી છે. જો રાવણમાં સંસ્કાર નહોતા તો એની શોભા હતી. અને સાવ સામાન્ય જ્ઞાતિની અંદર ઉત્પન્ન થયેલા રોહિદાસ ચમાર હતા, પરંતુ છતાંય કેવા સંસ્કારી હતા. તો આજે સમાજ એને યાદ કરે છે. એટલે ભારતીય ઋષિઓએ શુદ્ધિ 3 પ્રકારે વર્ણવેલી છે. એક તો દૈહિક શુદ્ધિ, બીજી માનસિક શુદ્ધિ અને ત્રીજી આત્મિક શુદ્ધિ. આ 3 પ્રકારની શુદ્ધિ આપણને મંદિરમાંથી પ્રાપ્ત થશે. મંદિર તમને 3 રીતે શુદ્ધ અને પવિત્ર કરશે. પહેલી શારીરિક શુદ્ધિ. આપણે જ્યારે મંદિરે જઈએ તો કોઈ ઉઠીને મંદિર નથી જતા. નાઈ ધોઈ, મોઢું બોઢું ધોઈ અને કપડા બપડા જરા સરખા કરી, હાથ પગ ધોઈ અને મંદિરે જઈએ છીએ. ઘણા મંદિરો તમને એવા પણ જોવા મળશે કે મંદિરમાં તમે પ્રવેશ કરો ને ત્યાં પાણી વહેતું હોય. આમ પાણી ત્યાં તમારા પગ ધોઈ અને પછી મંદિરની અંદર તમારે પ્રવેશ કરવાનો હોય. એટલે શારીરિક રીતે શુદ્ધિ આપણને મંદિર બતાવશે કે શરીરથી શુદ્ધ રહેવું જોઈએ, નાવું ધોવું જોઈએ. આ ભારતમાં વધારે છે આ બધું છે. ઘણી વખત તમે પરદેશમાં જાઓ તો આપણે એવું પણ સાંભળેલું છે અને જોયેલું પણ છે. ઘણા ત્યાં એવું કહે કે આજે મારે સ્નાન કરવાનો દિવસ છે, કે અઠવાડિયાથી નાયો જ નથી, એટલે આ બધા પરફ્યુમ લગાવી દે. પરફ્યુમ લગાવી દે એટલે ગંધાય નહીં, પરસેવો એનો દુર્ગંધ ન મારે. અઠવાડિયે ઘણી વખત લોકો નાતા હોય છે. ત્યારે આપણા ભારતની અંદર આપણને નાતા કર્યા, આપણને ખાતા કર્યા અને આપણને ચાલતાય કર્યા. કોને? તો કે મંદિરે. શરીરની શુદ્ધિ. માણસે શુદ્ધ અને પવિત્ર રહેવું જોઈએ અને એ બહુ અગત્યનું રહેલું છે. જેટલો માણસ શુદ્ધ હોય એટલું જ એનું મન શુદ્ધ રહેશે. તમે પેલા શરીરને શુદ્ધ રાખતા શીખો. નાવાનું બરાબર, કપડા બરાબર પહેરો, શુદ્ધ ધોયેલા. ઊંઘાની વાત નથી કરતો, પણ ધોયેલા પહેરવાના. એટલે શુદ્ધિ બરાબર રીતે સાચવી. ઘરને પણ શુદ્ધ રાખો. ત્યારે અમે પધરામણી કરવા જઈએ છીએ, ઘણાના ઘર જોઈએ ને વાત પૂછો માં.
એટલે ઘર આખું શુદ્ધ રાખો. તમે જ્યાં પગરખા કાઢતા હો ત્યાંથી શુદ્ધિ શરૂ કરવાની. એકદમ સાફ સુથરું આખું ઘર હોવું જોઈએ. ગાદલા ગોદડા કબાટો ક્યાંય રજ ન હોવી જોઈએ. ઘણાના ઘર મંદિરો પણ એટલા ગંદા હોય છે કે આપણને થાય કે આ સાફ ક્યારે કરતા હશે. દરરોજ ભગવાનના ઘરનું મંદિર હોય એને પોતાથી વ્યવસ્થિત સાફ કરવું. એક રજ જરાય ન હોવી જોઈએ. એટલે આ શીખવે છે આપણને કે શરીરની શુદ્ધિ બરાબર રાખવી. શરીર શુદ્ધ એટલું જ અગત્યનું નથી, મન પણ શુદ્ધ હોવું જોઈએ. શરીર શુદ્ધ હોય પણ મન તમારું બગડેલું હોય તો એના દ્વારા જ નુકસાન થાય ને. એટલે મનની શુદ્ધિ પણ આપણને મંદિરો શીખવાડશે કે કઈ રીતે આપણું મન શુદ્ધ કરવું, પવિત્ર કરવું. અને તુલસીદાસજી એક બહુ સુંદર ચુપાઈ લખી છે કે જેનું મન નિર્મળ થાય એને ભગવાન મળે. આપણે પહોંચવાનું છે પરમાત્માની પાસે, પણ જ્યાં સુધી મન નિર્મળ નહીં હોય ત્યાં સુધી કોઈ દિવસ આપણે ભગવાનને પ્રાપ્ત નહીં કરી શકીએ. આ પ્રેરણા આપણને મંદિર આપે છે કે એનું મન પણ શુદ્ધ ત્યાં આગળ થશે. તુલસીના શબ્દો કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ ચલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ ચલ છિદ્ર ન ભાવા. મોહી કપટ ચલ છિદ્ર ન ભાવા. કે જેનું મન નિર્મળ થાય એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. જ્યાં સુધી મનની અંદર ગડબડ હોય ત્યાં સુધી આપણે પરમાત્માને કોઈ દિવસ મેળવી નહીં શકીએ. એટલા માટે ખાલી તનની શુદ્ધિ નહીં, મનની શુદ્ધિ પણ આપણને મંદિરો બતાવશે. મંદિરો દ્વારા આપણું મન શુદ્ધ અને પવિત્ર થશે. અને ત્રીજી શુદ્ધિ છે આત્માની શુદ્ધિ. આપણો આત્મા આમ તો શુદ્ધ રહેલો છે પણ એની ઉપર માયાનું આવરણ રહેલું છે. જો માયા ટળે તો ભગવાન મળે, જો વાસના ટળે તો આત્મા શુદ્ધ અને પવિત્ર આપણને અનુભવાય. જ્યાં સુધી પ્રકૃતિ કે સ્વભાવો રહેલા છે ત્યાં સુધી પરમાત્માને કોઈ દિવસ જોઈ નહીં શકીએ અને પ્રાપ્ત પણ નહીં કરી શકીએ. આ પ્રેરણા આપણને કોણ આપશે તો કે મંદિર આપશે. જો અંદર ભગવાન બેઠા છે, અંદર આપણો આત્મા શુદ્ધ રહેલો છે પણ ઉપર આવરણ માયાનું છે, જેને લઈ અને આજે આપણે માયાની અંદર મોહિત થઈ રહેલા છીએ. એટલે મંદિરોની અંદર આપણને કથા વાર્તા દ્વારા શુદ્ધિ પ્રાપ્ત થશે અને આપણી માયા ટળશે. તુલસીએ બહુ સરસ એક વાત કરેલી છે કે બધાને હેરાન જ માયા કરે છે, હેરાન જ માયા આ કરી રહેલી છે. અને માયા બધાને નચાવે છે, તમામ લોકોને માયા નચાવી રહેલી છે, પણ ભગવાન માયાને નચાવે છે. તુલસીદાસે આ વાત કરી છે કે ભો માયા તબ જગ હી નચાવા, જાસુ ચરિત ન લિખ કાહુ ન પાવા. ભો માયા સબ જગ હી નચાવા, જાસુ ચરિત ન લિખ કાહુ ન પાવા. સો પ્રભુ ભૂમિ લાસ ખખ રાજા, નાચન ટીવ સહિત સમાજા. નાચન ટીવ સહિત સમાજા. કે આખી દુનિયા માયાની અંદર નાચી રહેલી છે. દેવા દેવ યાહી કરી નાચત નાચત ઇન્દ્ર સુરેશ કહાવે. દેવ દાનવ અને માનવ બધા જ માયાની અંદર નાચી રહેલા છે. અને જેની અંદર માયા હોય એ પરમાત્માને કોઈ દિવસ પ્રાપ્ત ન કરી
શકે. તો માયા ટળશે ક્યાંથી? આ મંદિરોમાંથી. ત્યાં આગળ આપણા આત્માની શુદ્ધિ થશે, આપણે પવિત્ર બની જશો અને અંદર પરમાત્મા એ દેખાવા લાગશે. ત્યારે સમજો કે આપણા આત્માની પૂર્ણ શુદ્ધિ થયેલી છે. આપણે ત્યાં મંદિરોની અંદર ગર્ભગૃહ હોય છે, અંદરનો ભાગ. ત્યાંથી જે શિખર રહેલું છે અંદરના ભાગની અંદર, એમાં આપણા શાસ્ત્રો પ્રમાણે 5 મહાતત્વોનું આરોપણ કરેલું છે. 5 મહાતત્વો: પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ ગર્ભગૃહની અંદર એનું આ પ્રમાણે આરોપણ કરવામાં આવેલું છે. પાયાની અંદર, મંદિરના પાયામાં પૃથ્વી તત્વની કલ્પના કરેલી છે. મંદિરોની દિવાલોની અંદર જળ તત્વની કલ્પના કરેલી છે. શિખરની અંદર તેજ તત્વની કલ્પના કરેલી છે. અને ધજાના અને કળશની અંદર વાયુ તત્વની કલ્પના કરી છે. અને સૌથી એનાથી ઉપર આકાશ તત્વની કલ્પના કરી છે. એટલે 5 ભૂત રહેલા છે એની કલ્પના ગર્ભગૃહની અંદર કરવામાં આવી છે. આમ બ્રહ્માંડના કહીએ તો મુખ્ય તત્વોને પૃથ્વી, જળ, તેજ અને વાયુ, આકાશ, આ 5 તત્વોની કલ્પના ગર્ભગૃહની અંદર ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે. આપણે ત્યાં એક ગ્રંથ છે શિલ્પ રત્નાકર, બીજા પણ ઘણા ગ્રંથો રહેલા છે. એમાં એવું બતાવવામાં આવ્યું છે કે મંદિરનું દેવ મૂર્તિ તરીકે વર્ણન કરેલું છે. એટલે મંદિર છે ને એક ભગવાનની મૂર્તિ છે. તો મૂર્તિ છે જ, પણ ઇટસેલ્ફ મંદિર પોતે જ એક દેવની મૂર્તિ રહેલી છે. આ પ્રમાણે એની કલ્પના કરવામાં આવી છે. મૂર્તિ પૂજા એ ખૂબ જ અર્થસભર છે અને આપણા ભારત વર્ષની અંદર મૂર્તિ પૂજાનો ખૂબ મહિમા છે. આપણે વિશેષ એની ચર્ચા કરવા અત્યારે માગતા નથી, પરંતુ મૂર્તિની અંદર સાક્ષાત ભગવાન પધારે, મૂર્તિની અંદર સાક્ષાત ભગવાન રહે અને એના દ્વારા હજારો લોકોને એના દર્શન થયા છે. રામકૃષ્ણ પરમહંસને પણ મૂર્તિ પૂજા દ્વારા ભગવાન પ્રાપ્ત થયા છે. એવા ઘણા જ પ્રસંગો બનેલા છે. વિવેકાનંદ સ્વામી પણ મૂર્તિ પૂજાનું ખૂબ પ્રતિપાદન કરતા હતા અને મસ્તક પોતે નમાવતા હતા. અરે આપણે ત્યાં અદ્વૈતના આચાર્ય થયા શંકરાચાર્ય. આમ તો પોતે અદ્વૈતી કહેવાય, પરંતુ છતાંય શંકરાચાર્ય પણ મૂર્તિ પૂજાનું પ્રતિપાદન કરેલું છે. ઘણા બધા એમણે સ્તોત્રો પણ એવા લખ્યા છે કે જેની અંદર મૂર્તિનો મહિમા હોય. વિવેકાનંદ સ્વામીથી માંડીને શંકરાચાર્ય સુધીના તમામ, અરે હજારો ને લાખો ગામડાના લોકો પણ મૂર્તિ પૂજાનો સ્વીકાર કરી રહેલા છે. એટલે ભારતની અંદર કોઈ જગ્યાએ તમને મૂર્તિ પૂજાનો વિરોધ દેખાય તો ત્યાં આગળ આપણે માનવું જ નહીં. એ લોકો ભલે એની માન્યતા ધરાવતા હોય, પણ આપણે મૂર્તિ પૂજાને બરાબર રીતે માનવું. ભારતના લાખો લોકોને આ મૂર્તિઓએ દર્શન આપ્યા છે અને મૂર્તિઓએ પરચા આપેલા છે. એવા ઘણા પ્રસંગો આપણે સાંભળતા હોઈએ છીએ. થોડાક પ્રસંગો સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે આપણા ભારતની અંદર અત્યારે લગભગ 29-30 જેટલા રાજ્યો રહેલા છે. લગભગ ભારતની અંદર 337 જેટલી જુદા જુદા પ્રકારની બોલીઓ છે, એટલે કે ભાષાઓ રહેલી છે. તમામ બોલીઓ અને ભાષાઓની અંદર મૂર્તિઓના સ્તોત્રો, સ્તવનો, સ્તુતિઓ લખાયેલી છે. એટલે મૂર્તિ પૂજા ભારતની અંદર કેટલી પ્રસિદ્ધ છે, પ્રચલિત છે, એનો આપણને અનુભવ થાય. કરોડો લોકો ભારતના દિલથી મૂર્તિ પૂજાની અંદર જોડાયેલા છે. એટલે આપણે એવું કહી શકીએ કે મૂર્તિ પૂજા એ ખૂબ જ અગત્યની રહેલી છે. મૂર્તિ ભગવાનનું એક સ્થૂળ દ્રશ્યમાન સ્વરૂપ છે. આવું પણ આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું છે. ભગવાનની યાદ આપણને આ પ્રમાણે એના દ્વારા આવતી હોય છે.
કોઈ પણ મન હોય એ મન હંમેશા આકારની અંદર સ્થિર થાય. આજે આપણે કોઈની ટીકા નથી કરતા, પણ ઘણા લોકો મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે મૂર્તિમાં ભગવાન રહેતા નથી, એ તો પથ્થર છે, પથ્થર. આવું પણ ઘણા લોકો માનતા હોય છે. પણ આપણે એ સ્વીકાર ન કરવો. આપણે તો મૂર્તિ પૂજાને બરાબર માનીએ છીએ. મૂર્તિ એટલે આપણું મન એમાં સ્થિર થાય, એમાં દ્રઢ રહે, એની અંદર સંલગ્ન થાય. એટલા માટે આપણે મૂર્તિ પૂજાને માનીએ છીએ. અને વાસ્તવિક દ્રષ્ટિએ પણ ભગવાન મૂર્તિની અંદર વિરાજમાન રહે છે. લગભગ તમામ ધર્મો એક યા બીજી રીતે મૂર્તિ પૂજાનો સ્વીકાર કરે જ છે. આપણા ભારતની અંદર આપણે તો મૂર્તિ બરાબર રીતે માનીએ છીએ, પરંતુ અમુક ધર્મ એવા રહેલા છે ડાયરેક્ટ મૂર્તિ પૂજા નથી કરતા, પણ બીજા પ્રતીકના રૂપમાં એ માને છે. પ્રતીક માને છે. તો કોઈ ક્રૂસને માનતા હોય, કોઈ પથ્થરને માનતા હોય, પણ એ લોકો બીજી રીતે તો એનો સ્વીકાર કરી રહેલા છે. ઘણા એવા પણ હોય છે કે ઓમનો સ્વીકાર કરે પ્રતીક તરીકે, પણ પ્રતીક તો માનો છો ને, એ ઓમને માનો કે બીજી રીતે માનો, પણ એક મૂર્તિ પૂજાનો ભાગ જ રહેલો છે. મૂર્તિમાં ભગવાન આવીને વિરાજમાન થાય જો બરાબર રીતે એની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવેલી હોય. મૂર્તિ એક પથ્થર જ છે. રસ્તા ઉપર કે ગમે ત્યાં પડેલો પથ્થર એને બરાબર શિલ્પકાર ઘડે અને પછી વિધિ પુરસ્સર એમાં પ્રાણનું આધાન કરવામાં આવે તો એ પથ્થર પથ્થર નથી રહેતો, પણ એ પરમેશ્વર બની જાય છે. તમે જુઓ, તમારી પાસે બધાની પાસે નોટ છે ને, એ રૂપિયાની, આપવાની વાત નથી કરતો, પણ છે તો ખરી તમારી પાસે. હવે તો એક પ્રકારનો કાગળ રહેલો છે, પણ એની ઉપર ઇન્ડિયન ગવર્મેન્ટનો સિક્કો વાગ્યો તો એ નાનો કાગળનો ટુકડો એ 500 ની નોટ બની ગઈ ને, 200 500 જે હોય તે કાગળનો એટલો નાનો ટુકડો જ છે, પણ ઇન્ડિયન ગવર્મેન્ટનો એની પર સિક્કો વાગી ગયો તો એ 500 રૂપિયા એના થઈ ગયા. બાકી આખું પેપર હોય, પેપરમાં કેટલા 500 ની નોટો થાય, કાપી કાપીને પેપર જો એ 5 રૂપિયાનું પેપર હોય, એમાં કેટલાય આવા નોટો થઈ જાય. પણ એમાં ઇન્ડિયન ગવર્મેન્ટનો સિક્કો લાગેલો નથી. જો એક નાનકડો કાગળનો ટુકડો એને ઇન્ડિયન ગવર્મેન્ટનો સિક્કો વાગે તો એની કિંમત વધી જાય. તો કોઈ પણ પથ્થર હોય એમાં મૂર્તિ ઘડાય અને મહંત સ્વામી મહારાજ જેવા પ્રાણ પૂરે તો એની કેટલી કિંમત એ વધી જાય. એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ થઈ જાય. એટલે તમે જુઓ, કોઈ પણ એક કાપડનો ટુકડો હોય, કાપડનો ટુકડો, અને એમાંથી ભારતનો ધ્વજ બનાવી દેવામાં આવે તો એની કેટલી કિંમત ને આદર ભાવ વધી જાય. એ જ કાપડ છે, પણ ભારતનો ધ્વજ બની ગયો તો આખા દેશની અંદર એનું કેટલું માન થઈ જાય એ કાપડના ટુકડાનું. આ એના જેવું જ રહેલું છે. એટલા માટે તો વિનોબા ભાવે ઘણી વખત પોતે એવું કહેતા કે મૂર્તિ અથવા તો કોઈ પણ પ્રકારનું પ્રતીક આપણી સામે હોય તો આપણું મન એની અંદર સ્થિર થાય અને એના દ્વારા આપણે આગળ વધી શકતા હોય છે. રામાનુજાચાર્ય પણ એ મૂર્તિ પૂજાની અંદર પોતે માનતા હતા અને એવું કહેતા કે આપણી તમામ મનોકામના મૂર્તિઓ પૂર્ણ કરતી હોય છે. અને આપણે જાણીએ છીએ આપણા સંપ્રદાયની અંદર યોગી બાપાને તો મૂર્તિ પૂજાની અંદર જબરજસ્ત શ્રદ્ધા. અને યોગીજી મહારાજ ભાવનગરની અંદર એક વખત હતા અને ધામ ધામીને મુક્ત એટલે કે ગોપાળાનંદ સ્વામી, ગુણાત્તાનંદ સ્વામી ને શ્રીજી મહારાજ એની મૂર્તિની સમક્ષ યોગીજી મહારાજે થાળ ધરાવ્યો અને પ્રેમથી 5 થાળ ગાયા. એ થાળમાંથી મહારાજ સાક્ષાત જમી ગયા અને એ 3 મૂર્તિ આજે ગોંડલના પહેલા ખંડની અંદર આપણને દર્શન આપી રહેલી એ છે. જો આ એક શ્રદ્ધા કે મૂર્તિમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે. જો શુકદેવજી જેવા મહાન સંત વૃક્ષમાં પ્રવેશ કરી અને પોતાના પિતાને
જવાબ આપી શકતા હોય તો આ પરમેશ્વર મૂર્તિમાં પ્રવેશ ન કરી શકે? દેવજી જેવા અવધૂત જો ઝાડમાં પ્રવેશ કરી શકે તો ભગવાન તો મૂર્તિમાં પ્રવેશ કરી શકે ને સ્વાભાવિક રીતે. એટલે મૂર્તિની અંદર આપણે શ્રદ્ધા ધરાવવી. પાંડુરંગ આઠવલેજી પણ ઘણી વખત પોતે મૂર્તિ પૂજાનું સમર્થન કરતા હતા અને બહુ સુંદર દાદાજી એવી વાત કરતા હતા કે મૂર્તિની અંદર ભાવ ખૂબ અગત્યનો રહેલો છે. દરેકે મૂર્તિમાં એક જબરજસ્ત ભાવ રાખવો, આવી વાત પોતે કરતા હતા. અને જ્યારે જ્યારે મંદિરે પોતે પધારે ત્યારે ભાવથી પોતે દર્શન કરતા અને મૂર્તિ પૂજાનું પોતે સમર્થન કરતા હતા. અને આજે આપણે જોઈએ છીએ કે આપણા સંપ્રદાયની અંદર અને અન્ય સંપ્રદાયોની અંદર મૂર્તિ પૂજાનું ખૂબ મહત્વ બતાવેલું છે. ભગવાન પોતે જ મૂર્તિની અંદર પ્રવેશ કરી અને આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે. જ્યારે જ્યારે આપણી કંઈક ઈચ્છા હોય ત્યારે સંસ્કાર ધામે પહોંચી જવું. કાલ યજ્ઞ સવારે થશે અને પરમ દિવસે પ્રતિષ્ઠા થશે. એટલે રાંદેર વિસ્તારની અંદર જેટલા બધા રીતા હોય આજુબાજુ દરરોજ દર્શન કરવા માટે જવું. અને દરરોજ દર્શન કરવા માટે જશો તો તમને દરરોજ મૂર્તિમાંથી કંઈક ને કંઈક પ્રકારની પ્રેરણાઓ પ્રાપ્ત થશે. હમણાં તાજેતરમાં લગભગ વરસ થયેલું છે, હરિદર્શન મંડળની અંદર ત્યાં સંસ્કાર ધામનું નિર્માણ કરવામાં આવ્યું, યુનિક સ્ક્વેર ત્યાં આગળ. અને ત્યાં ચોથા માળે છે. આપણી પણ આ ચોથા માળે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થવાની છે. તો હરિદર્શન મંડળની અંદર આજે લગભગ આખા દિવસની અંદર 800 થી 1000 વ્યક્તિઓ ત્યાં દર્શન કરવા નિયમિત જાય છે દરરોજના. અને તમને આનંદ થશે, લગભગ 18 જેટલી સભાઓ એ સંસ્કાર ધામની અંદર અઠવાડિયામાં એ થઈ રહેલી છે. તો આ પ્રમાણે ભગવાન મૂર્તિની અંદર રહી અને આપણને બધાને એ દર્શન આપે છે. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી વિદાય લઈ અને જાય છે ત્યારે પોતે કહેતા જાય છે કે મૂર્તિમાં રહી અને અમે તમને દર્શન આપીશું, શિક્ષાપત્રીની અંદર રહીને તમને દર્શન આપીશું, સંતની અંદર રહીને પણ તમને દર્શન આપીશું. એવો કોલ આપીને ભગવાન આ લોકમાંથી વિદાય લઈને જાય છે. જે વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે, નિષ્કુળાનંદ કાવ્યની અંદર એક્ઝેક્ટ નિષ્કુળાનંદ સ્વામી આ પ્રકારે લખે છે કે બીજા મંદિર મૂર્તિ માયા રે, તેમાં રહીશ હું સર્વપ્રકારે રે, એમાં જાણીને સેવા કરજો રે, પૂજા કરીને થાળ ધરજો રે. બીજા મંદિર મૂર્તિ માયા રે, તેમાં રહીશ હું સર્વ પ્રકારે રે, જાણીને સેવા કરજો રે, પૂજા કરીને થાળ ધરજો રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત હું તે વળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. એટલે ભગવાન મૂર્તિની અંદર રહે છે, સંતની અંદર રહે છે અને શાસ્ત્રની અંદર પણ ભગવાન રહે છે. એટલે મંદિરે જ્યારે જ્યારે જઈએ ત્યારે ભાવના આપણે એવી કરવાની કે સાક્ષાત ભગવાન મારી સમક્ષ ઉભેલા છે. અક્ષરધામમાં જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી આજે સાક્ષાત મને દર્શન આપી રહેલા છે. આવા ભાવથી આપણે મંદિરે દર્શન કરવા માટે એ જવું. અને સંત પણ ભગવાનની મૂર્તિ છે. આપણા તો કેટલા સદભાગ્ય રહેલા છે કે આજે એવા પરમ ભાગવત સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. એ ભગવાનનું મૂર્તિમાન એ સ્વરૂપ રહેલા છે. એટલે શાસ્ત્રકારોએ
8 પ્રકારની મૂર્તિની કલ્પના કરેલી છે. આવા જુદા જુદા મૂર્તિઓના પ્રકાર બતાવેલા છે. એ 8 પ્રકારો શાસ્ત્રોની અંદર તો બતાવ્યા છે, પરંતુ 9મી મૂર્તિ સંતને કહેલી છે. અને મહારાજે પ્રથમનું 68મું વચનામૃત લખ્યું કે 8 પ્રકારની મૂર્તિ, પ્રતિમા અને 9મા સંત, એની અંદર હું સાક્ષાત નિવાસ કરીને રહું છું. આજે હિન્દુસ્તાનની અંદર લગભગ અતિશયોક્તિ વિના જો આપણે કહીએ તો 35 લાખ મંદિરો રહેલા છે. આ 35 લાખ મંદિરોની અંદર જે મૂર્તિઓ રહેલી છે, તમામ મૂર્તિઓની અંદર ભગવાન, અવતારો, દેવતાઓ, માતાજી અને ભક્તો બિરાજમાન છે, જેને લઈ અને આજે આપણે હિન્દુઓ બરાબર રહી શકેલા છીએ. આ મંદિરોનો જબરજસ્ત એક કામ રહેલું છે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મંદિરની વ્યાખ્યા કરી છે. અદ્ભુત વ્યાખ્યા બાપાએ પહેલી કરી કે મનને સ્થિર કરે એ મંદિર, પરમ શાંતિ આપે એ મંદિર. કોઈ જગ્યાએ મન સ્થિર થાય એવું છે? મનને ઉપમા આપી છે વાંદરાની, મનને ઉપમા આપી છે ભૂતની, અને મનને આવી ઘણી ઘણી ઉપમાઓ આપવામાં આવેલી છે. કૃષ્ણ ભગવાનને અર્જુન કહે છે કે ભગવાન તમે મન સ્થિર થાય, મન સ્થિર કરો, એવી બધી વાતો કરી રહ્યા છો, પણ ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. મારું મન અતિશય ચંચળ રહેલું છે. હવે એ મનને સ્થિર કરવું અતિશય અઘરું છે. રાવણની પાસે શું ખોટ હતી? મારે એક પ્રશ્ન તમને પૂછું. જેની પાસે ઘરે એક થાળી, એક પ્યાલો એટલે કે ગ્લાસ, એક વાટકો અને એક ચમચી, 4 થયા ને? આ 4 સોનાના હોય એટલા ઊંચી આંગળી કરો. આ 4 જ વસ્તુ, વધારે તો કઈ તમને કહેતો ને. એક થાળી હોય, એની અંદર એક વાટકો હોય, અને ગ્લાસ હોય, ને એક ચમચી હોય, બરાબર? 4 જ વસ્તુ, 4 સોનાના હોય એવા ઊંચી આંગળી કરો. એક કઈ નથી. લો, રાવણની પાસે આખી સોનાની લંકા નગરી હતી, અને પોતાનો જે મહેલ હતો એ વૈદુર્ય મણીનો મહેલ હતો, અને 15,000નું ફેમિલી હતું. પણ હોમ ડિલિવરી મર્યો, ઘર બેઠા મર્યો, કારણ કે એનું મન સરખું નહોતું. એની પોતાની પત્ની તો હતી મંદોદરી, પણ એ રાવણ સીતાની અંદર આસક્ત હતો. એનું મન અશુદ્ધ હતું, અસ્થિર હતું. એને કેટલાય સમજાવ્યો, પણ એ માન્યો નહીં. અને છેલ્લે શું થયું આપણે બધા જાણીએ છીએ. દુર્યોધનની પાસે શું ખામી હતી? રાજા હતો, બધું જ હતો, પણ એનું મન અસ્થિર હતું. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, મનને સ્થિર કરે એને કહેવાય મંદિર. આપણું મન ત્યાં આગળ સ્થિર થઈ જશે. દલપતરામ એવી એક વાત કરતા હતા કે સંસારની અંદર સાપ અને નોળિયો બે આમ ઝઘડતા હોય, એનો સંગ્રામ થતો હોય, ચાલુ હોય, તો સાપને નોળિયો પહોંચી વળે, કારણ કે નોરવેલ સૂંઘી આવે. સાપ ઝેરના ડંખ મારે, પણ પેલો આજુબાજુ નોરવેલ સૂંઘી આવે, જેને લઈ અને વારે વારે એનું ઝેર ઉતરી જાય અને નોળિયો બળવાન થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે, દલપતરામ પણ એવું વાત કરતા હતા કે આ સંસારની અંદર નોરવેલનું કામ મંદિરો કરે છે. આ સંસારનું ઝેર જે આપણને ચડી ગયેલું હોય, મંદિરે જઈએ એટલે ઝેર બધું સંસારનું ઉતરી જાય, અને આપણે બધા શુદ્ધ અને પવિત્ર એ થઈ જઈએ. આ પ્રકારે બાપા અરે દલપતરામ પણ ઘણી વખત પોતે વાત કરતા હતા. રાજકોટની અંદર એક ભાઈ આત્મહત્યા કરવા માટે જતા હતા. આપણા મંદિરે બનેલો આ પ્રસંગ છે. હવે મંદિરથી આમ નીકળ્યા, આત્મહત્યા કરવા મરવા જ જતા હતા, પણ એને વિચાર થયો કે આ મંદિર સારું છે, ચાલો ને આપણે દર્શન કરવા માટે જઈએ. અને ઠાકોરજીના દર્શન કરવા માટે એ ભાઈ જાય છે ત્યાં આગળ. અને જેવા ઠાકોરજીના દર્શન કર્યા, ખુશ થઈ ગયો.
એકદમ રાજી થઈ ગયો. એને થયું કે ના ના, મરવું ન જોઈએ આપણે. ફક્ત દર્શન કર્યા એમાં એને જીવવાની ત્યાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ. એટલે સ્વામી બાપાએ અહીંયા આગળ આપણને કહ્યો, મનને સ્થિર કરે અને શાંત કરે એને કહેવાય મંદિર. બીજી વાત કરે, ઉચ્ચ જીવનની પ્રેરણા આપે એ મંદિર. આ નોર્મલ જીવન તો આપણે જીવીએ છીએ. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય વેતત પશુભીર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાનાહ. આપણને અને પશુઓને 4 વસ્તુઓ ભગવાને સરખી જ આપી. આહાર આપણે કરીએ છીએ, ખાઈને બેઠા બધા, પ્રસાદ મળશે. આહાર નિદ્રા આપણે હમણાં સુઈ જવાના છીએ, વહેલા ઉઠીશું, યજ્ઞમાં આવવાનું છે. એટલે આહાર નિદ્રા ભય, આપણને ભય છે, પશુઓને ભય રહેલો છે. અને માણસે પ્રજોત્પત્તિ કરે છે, પશુઓ પણ પ્રજોત્પત્તિ કરતા હોય છે. આ 4 વસ્તુ સમાન રહેલી છે. પણ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. ધર્મ એક અધિક છે. જો આપણી અંદર ધર્મ ન હોય તો માણસ અને પશુ બે સમાન રહેલા છે. આ ધર્મ શીખવાડે કોણ? મંદિર. આ ઉચ્ચ જીવનની પ્રેરણા આપણને મંદિરમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને બહુ સરસ એક વસ્તુ દ્રઢાવી રહ્યા છે કે આ મંદિર છે એ આપણને આપણા સ્વરૂપનું સાચું જ્ઞાન કરાવશે કે હું કોણ છું. હવે તમને પૂછવામાં આવે, મારી સામે બેઠેલા છે પ્રવીણભાઈ, ચીમનભાઈ બેઠેલા છે. આ ચીમનભાઈ બેઠેલા છે, આપણે પૂછીએ કે તમે કોણ છો? તો કે હું ચીમન છું. હું કોણ છું? તો કે હું ચીમન છું, ચીમનભાઈ છું. હું કોણ છું? તો કે હું ભરતભાઈ છું. એવો બોલે. પણ આમાં કોણ ભરતભાઈ? ખરેખર આપણું સાચું સ્વરૂપ જે દિવસે આપણો આત્મા શરીરમાંથી આમ વિદાય લઈને જાય પછી આપણે શું બોલીએ છીએ? ડેડ બોડી. શું? ડેડ બોડી. આ ચીમનભાઈની ડેડ બોડી છે એવું નથી બોલતા આપણે. ચીમનભાઈ ગયા, ભરતભાઈ ગયા, હવે આને શું કહેવાય? ડેડ બોડી. જેનાથી બધાય ડરે. અરે તમારા ધર્મ પત્ની જેની સાથે તમે આખી જિંદગી રહેલા હો. ધારો કે ઘણી વખત પુરુષ છે ને રાતના ધામમાં જાય. હવે રાતના ધામમાં જાય એટલે આપણી ભારતીય પ્રણાલિકા પ્રમાણે રાત્રે આપણે સ્મશાનમાં ન જઈએ. સવારે પછી સૂર્યોદય થાય અથવા વહેલા આપણે સ્મશાન યાત્રા કાઢતા હોઈએ છીએ. એટલે રાત્રે બધા સગાવાલા આવી જાય અને ડેડ બોડીને એક મકાનની અંદર, રૂમની અંદર ત્યાં આગળ રાખવામાં આવે. અને પછી તમારા જે ધર્મપત્ની હોય, જેની સાથે વર્ષો સુધી રહેલા હો, એ ધર્મપત્નીને કહેવામાં આવે કે જો સગાવાલા રાત્રે તો પછી બધા જતા રહીએ ને પોતપોતાના, સવારે પાછા વહેલા આવશે. એટલે હવે તમે આ જે તમારા પતિદેવનું શબ છે એની સાથે તમે આગળ રાતે રહો અને બીજા બધા ગયા, સવારે બધા આવી જશે. તો પેલી બાઈ કે હવે હું ન રહું. એ કે કેમ? ઊભો થાય તો ઊભો થાય, તમને શું વાંધો છે? ઊભો થાય તો તમને વાંધો શું રહેલો છે? જો આ ડેડ અંદરથી નીકળી ગયા પછી બધા એનાથી ડરતા હોય. શંકરાચાર્ય 1200 વર્ષ પહેલા આ સનાતન સત્યની વાત કરી. બહુ સુંદર શંકરાચાર્ય લખે છે કે ગતવતી વાયો દેહા પાયે ભાર્યા વિવ્યતિ તસ્મિન કાયે. ગતવતી વાયો દેહા પાયે ભાર્યા વિવ્યતિ તસ્મિન કાયે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. જ્યારે આપણા શરીરમાંથી આત્મા નીકળી જાય ત્યારે બધા જ એનાથી ડરતા હોય છે. એટલે આપણા આત્માનું જ્ઞાન ક્યાંથી આપણને પ્રાપ્ત થાય? તો મંદિરમાંથી થશે. કે આપણે શરીર નથી,
આપણે ઇન્દ્રિયો રહેલા નથી, આપણે પ્રાણ નથી, આપણે અંતઃકરણ નથી, આપણે શુદ્ધ જીવાત્મા રહેલા આ છીએ. દરરોજ આ પ્રકારે મંદિરે જશો તો આપણને જ્ઞાન થશે આપણા સાચા સ્વરૂપનું. અને જો આ જ્ઞાન નહીં થાય તો સમજી લો ભવ આપણે આ જન્મ અને મરણના ચક્કરની અંદર ફરતા રહેશું. એટલે ફરજિયાત તમામ લોકોએ આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે અહીંયા આગળ સ્વામી બાપા આપણને દ્રઢાવે છે કે આપણા સ્વરૂપનું જ્ઞાન આ મંદિરો આપણને કરાવશે. અને એ ચોથી ને છેલ્લી વાત બાપા કહે છે કે પરમાત્માને પ્રાપ્ત કરવાનું કેન્દ્ર એટલે મંદિર. પરમાત્મા દરેકની પાસે છે જ. દરેક પરમાત્માને લઈને જ આ સભામાં આવ્યા છે. હવે એને પ્રાપ્ત કરવા એ અઘરા રહેલા છે. આપણી ડાબી બાજુ હૃદય છે અને આ હૃદયની અંદર જીવાત્મા છે અને જીવાત્માની અંદર પાછા પરમાત્મા બેઠા છે. એ પરમાત્માને જો મેળવવા હોય તો મંદિર ને આપણે જઈએ અને ત્યાં આગળ દર્શન વગેરે કરીએ. એના દ્વારા આપણને પરમાત્મા ચોક્કસ પ્રાપ્ત થશે. જે મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા કે કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે નાથ ભાષે. કરોડો સૂર્ય અને ચંદ્રના પ્રકાશને પણ ઝાંખો પાડી દે એવો ભગવાનનો પ્રકાશ રહેલો છે અને આપણી પાસે રહેલો છે. અરે જુગો જુગથી અનંત જન્મોથી આપણે એને લઈ અને ફરી રહેલા છીએ, પરંતુ વાસ્તવિક દ્રષ્ટિએ એ હજુ આપણને મળ્યા નથી. ક્યાંથી મળશે? ભગવાનના મંદિરે જશો તો મળશે. તમે જો આ લાકડું છે, આ લાકડાની અંદર અગ્નિ છે કે નહીં? લાકડાની અંદર ચોક્કસ અગ્નિ રહેલો છે, પણ બહારનો અગ્નિ આને લગાડવામાં આવે તો અંદરનો અગ્નિ પ્રગટ થઈ જાય ને. અંદર અગ્નિ રહેલો છે પણ બહારના અગ્નિની જરૂરિયાત પડે. બહારનો અગ્નિ જ્યારે આને લાગે તો આની અંદર રહેલો અગ્નિ પણ પ્રગટ થઈ જાય. એમ બહાર ભગવાન હોય મંદિરની અંદર, એ ભગવાન આપણી અંદર રહેલા જે ભગવાન એને જાગૃત કરી આપશે. બસ આટલું જ કામ રહેલું છે. એટલે મંદિર દ્વારા આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું અને પરમાત્માને પણ પ્રાપ્ત કરી શકીશું. કેટલા પ્રકારના મંદિરો છે એની વાતો આપણે કરી. મંદિર શા માટે બનાવવામાં આવે છે? પહેલી વાત, અદ્ભુત આપણા શાસ્ત્રોની અંદર એનું વર્ણન કરવામાં. શિલ્પ રત્નાકર નામનો એક ગ્રંથ છે. એ ગ્રંથની અંદર એવું બતાવવામાં આવ્યું કે નગરાણામ ભૂષણાર્થમ દેવાનામ નિલયાય ચ લોકાનામ ધર્મહેત્વર્થમ ક્રીડાર્થમ સુરયોષિતામ આલયમ સર્વભૂતાનામ વિનિર્જયાય જિતાત્મનામ ધર્માર્થ કામ મોક્ષાણા પ્રાપ્તિ હેતુશ્ચ કામદઃ. આટલા હેતુ માટે મંદિરનું નિર્માણ કરવામાં આવે છે. પહેલો હેતુ નગરની શોભા. આપણા નગરની અંદર એક સરસ મંદિર હોય તો એની શોભા કેટલી વધી જાય. તમે જો ગાંધીનગરની અંદર અક્ષરધામ થયો, ગાંધીનગરની શોભા વધી ગઈ. દિલ્હીમાં અક્ષરધામ થયો તો ઘણા એવું બોલતા હતા કે દિલ્હીની અંદર દિલ નહોતું, હવે અક્ષરધામ બનાવી અને દિલ આવી ગયું દિલ્હીની અંદર, તો આખા નગરની શોભા વધી જાય અને એનું નામ પણ કેટલું મોટું થઈ જાય. આજે અબુધાબીનું કેટલું મોટું નામ થઈ ગયું, આજે રોબિન્સવિલનું કેટલું મોટું નામ થઈ ગયું. અને આજે દુનિયાના નકશાની અંદર કણાદને કોણ ઓળખતું હતું, પણ હમણાં કણાદ આખા વિશ્વની અંદર થઈ જશે. દુનિયાના નકશામાં એનું નામ આવી જશે. નગરની શોભા, એના માટે મંદિર બનાવવામાં આવે છે. બીજી વાત કરે છે દેવોના ઘર માટે. દેવો ક્યાં રહે? તો કે જ્યાં મંદિર હોય ત્યાં આગળ દેવતાઓનો નિવાસ હોય છે.
લોકોના ધર્મની સિદ્ધિ માટે પણ મંદિર બનાવવામાં આવે છે. ત્યાર પછી બીજી એક વાત કરે છે કે અપ્સરાઓના ક્રીડા સ્થાન. અપ્સરાઓ જે સ્વર્ગની અંદર રહે છે અને એ પણ બધા જીવાત્માઓ જ રહેલા છે, એને એક રમવાનું સ્થાન એ પણ મંદિર છે. બધા પ્રાણીઓને રહેવા માટે પણ એક સાથે, ત્યાં આગળ કોઈ ભેદભાવ હોતા નથી. મંદિરે આવો, કોઈ જાતિના ભેદભાવ હોય છે, ત્યાં આગળ કોઈ અભણ ભણેલાના ભેદભાવ હોય છે, કોઈ ભેદભાવ નહીં. ત્યાં આગળ બધા જ સમાન, એક જ સરખા. રાજા હોય કે રંક હોય, રોડપતિ હોય કે કરોડપતિ હોય, આફ્રિકન હોય કે અમેરિકન કે ઇન્ડિયન હોય કે ઇન્ડોનેશિયન હોય, કોઈ પણ માણસ મંદિરમાં આવે તમામ સરખા હોય છે. અને જીવાત્માના વિજય માટે આપણે મંદિરે આવીશું, આપણી જીત થશે, આપણે જીતી જશો માયાની સામે. એના માટે પણ મંદિરો એ બનાવવામાં આવે છે. ધર્માર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે. આપણા 4 પુરુષાર્થ છે. આપણે મોક્ષ ને પ્રાપ્ત કરવાનો છે. ધર્મને પાયામાં રાખી શાસ્ત્ર અવિરુદ્ધ એવો કામ એને ભોગવવાનો, અને કોઈ દિવસ કોઈની હરામની સંપત્તિ લેવાની નહીં. જો આ પ્રમાણે આપણે કરીશું તો ચોક્કસ આપણો મોક્ષ થશે. એ પ્રેરણા આપણને મંદિરમાંથી પ્રાપ્ત થાય. લંડનની અંદર, ઇંગ્લેન્ડની અંદર પાર્લામેન્ટ છે. પાર્લામેન્ટની નીચે મંદિર છે કે ત્યાં આગળ ચર્ચ છે. જેટલા સાંસદો, મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ, એ લોકો અંદર જાય એની પહેલા પ્રાર્થના કરીને જાય છે. અદ્ભુત પ્રાર્થનાના શબ્દો પણ રહેલા છે. એક્ઝેક્ટ એના શબ્દો, ઓ ગોડ, યુ આર ધ રૂલર ઓફ ધીસ વર્લ્ડ, પ્લીઝ ગીવ અસ વિઝડમ ટુ બી એબલ ટુ રૂલ વિથ જસ્ટિસ. હે ભગવાન, તમે જ આ વિશ્વના એક શાસક રહેલા છો. કૃપા કરીને અમને એવી બુદ્ધિ આપો કે જેથી અમે ન્યાય પુરઃસર રાજ્ય કારભાર સંભાળી શકીએ અને કરી શકીએ. હવે જેટલા આપણા સાંસદો છે, એ રાજ્યસભાના મેમ્બર કે પછી પાર્લામેન્ટના બધા મેમ્બર, એ બધા જ મંદિરે દર્શન કરી પ્રાર્થના કરીને જાય તો પાર્લામેન્ટની અંદર ગડબડ ન થાય. ત્યાં આગળ જે ધમાલ થતી હોય છે ને, ધમાલ, એ ધમાલ કોઈ દિવસ થાય નહીં. અને આખી જે આપણી પ્રજા રહેલી છે, આખો દેશ છે, એની સુખાકારી ઈચ્છે. જો આ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની નીચે ચર્ચ છે, અને એ ચર્ચે કામ શું કર્યું તમે જુઓ. આજથી લગભગ આપણે કહીએ 100 વર્ષ પહેલા એક જમાનો એવો હતો, ક્વીન વિક્ટોરિયાના સમયની અંદર, કદાચ થોડા ઘણા અંતિમ વર્ષ, ક્વીન વિક્ટોરિયાના સમયની અંદર ધ સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર. બ્રિટિશના રાજમાં કોઈ દી સૂર્ય આથમતો ન હતો. દુનિયાના 67 દેશો ઉપર એ લોકોએ રાજ કર્યું. ખોબા જેવડો ઇંગ્લેન્ડ દેશ પોતાના દેશની અંદર તો સુખાકારી કરી જ, પણ અન્યના જે બધા દેશો છે એને પણ લઈ લીધા. જો બધા જ સાંસદો કે રાજ્યકર્તાઓ પ્રાર્થના કરી અને પછી ત્યાં આગળ એ જતા હતા, એટલે બહુ સારો ન્યાય આપી શકે. આપણા ભારતની અંદર પણ કર્ણાટકની અંદર તમે જાઓ ને, અમે લોકો બેંગ્લોરની અંદર 2 વર્ષ ભણતા હતા સંસ્કૃત. કર્ણાટકનું આ શહેર છે અને રાજધાની આપણે કહીએ. આખા કર્ણાટકના તમામ ઘરોની અંદર કોઈ ઘર તમને એવું જોવા નહીં મળે જ્યાં આગળ સારું મંદિર ન હોય. આર્કિટેક્ટ પહેલા ઘરની અંદર મંદિરની ડિઝાઇન કરે અને ત્યાર પછી આખા ઘરની ડિઝાઇન કરે. અને તમિલની અંદર એક એવી કહેવત ને માન્યતા હતી કે જે ગામની અંદર મંદિર ન હોય એ ગામમાં રહેવું જ નહીં કોઈ દિવસ. જે ગામમાં મંદિર હોય એની અંદર પ્રેમથી રહેવું જોઈએ. એટલે આપણા ભારતની અંદર ધીરે ધીરે આ બધા ગામડાઓની અંદર મંદિરો થયા, અને આજે લગભગ આપણે કહીએ કોઈ ગામ એવું ખાલી નહીં હોય જ્યાં આગળ 2-3 મંદિરો એ ન હોય. અને એને લઈને આપણી આ સંસ્કૃતિ બરાબર સચવાયેલી છે. આજે કંબોડિયાની અંદર તમે જાઓ, કંપુચિયા પહેલા, ત્યાં આગળ અંગકોર વાટ
શહેર છે એની અંદર મંદિર છે. અમે 2008ની સાલમાં કંબોડિયા ગયા હતા. આખા વિશ્વનું સૌથી મોટામાં મોટું હિન્દુ મંદિર આ કંબોડિયાની અંદર છે. અને નાના મોટા એક બે નહીં, લગભગ 20,000 મંદિરો ત્યાં આગળ છે. અને અદ્ભુત મંદિરો. આ અંગકોર વાટનું જે મંદિર છે, બહુ મોટું મંદિર છે. એ મંદિર બાંધતા લગભગ 31 વર્ષ થયા હતા. અને 10 લાખ કારીગરો એ મંદિર બાંધેલું છે. કેટલું મોટું હશે તમે કલ્પના એ કરી શકો છો. કોઈક વખત જાઓ તો એ મંદિરના દર્શન ચોક્કસ એ કરજો. એટલા માટે આ ભારતની અંદર અને ભારતની બહાર આપણા આવા હિન્દુઓના ઘણા બધા મંદિરો રહેલા છે. મંદિરો એટલે ભગવાનને આદર આપવાનું એક પૂર્ણ સ્થાન. આજે આપણે ભારતની અંદર જોઈએ છીએ એવા સારા સારા કલાકારો, એના મંદિરો, કલાકારના મંદિરો. રાજસ્થાનની અંદર એક મંદિર છે, એક પંજાબની અંદર મંદિર છે, એક દક્ષિણની અંદર મંદિર છે, અમુક રાજ્યકર્તાઓના મંદિર છે. હવે આ બધાના મંદિર હોય તો ભગવાનના તો મંદિરો હોવા જોઈએ ને. સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ આ તો રાજાઓના પણ રાજા મહારાજા રહેલા છે, એટલે એના ચોક્કસ મંદિરો એ હોવા જોઈએ. અને આજે ભારતની અંદર આપણને ગર્વ થાય, આનંદ થાય કે આજે જીવંત બધા મંદિરો રહેલા છે. અને આપણી આ બીએપીએસ સંસ્થા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેવો વડતાલથી પોતે નીકળ્યા અને આ બીએપીએસ સંસ્થાનો એમને પ્રારંભ કર્યો. બોચાસણ, સારંગપુર, ગોંડલ, અટલાદરા અને ગઢડા 5 શિખરબદ્ધ મંદિર શાસ્ત્રીજી મહારાજે એ બાંધ્યા અને જબરજસ્ત એમણે કાર્ય કર્યું. ત્યાર પછી યોગીજી મહારાજ ગાદી ઉપર આવ્યા અને યોગીજી મહારાજે અમદાવાદ અને ભાદરા એની અંદર 2 શિખરબદ્ધ મંદિરો બાંધ્યા. અન્ય બધા સ્થાનોની અંદર લગભગ 70 જેટલા યોગી બાપાએ મંદિરો બાંધ્યા. અને ત્યાર પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1971માં યોગી બાપા ધામમાં ગયા પછી ગાદી ઉપર આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે તો આડો આંખ વાળી દીધો. અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું નામ 5 વખત આવેલું છે. કોઈનું 1 વખત આવે તો બહુ કહેવાય, પણ બાપાનું નામ 5 વખત એની અંદર આવેલું છે. અને આખા વિશ્વની અંદર સૌથી વધારેમાં વધારે મંદિરો જો કોઈ બાંધ્યા હોય તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મંદિરો એ વિશ્વની અંદર વધારે બાંધ્યા. 5 ખંડની ધરતી ઉપર બાપાએ બાંધ્યા. આપણે એશિયા ખંડમાં રહીએ છીએ, અહીંયા આગળ ભારતની અંદર મંદિરો કેટલા બધા રહેલા એ છે. આફ્રિકા ખંડની અંદર તમે જાઓ અત્યારે તો ત્યાં પણ લગભગ આપણા 30થી વધુ મંદિરો રહેલા છે. તમે યુરોપ ખંડની અંદર જાઓ તો ત્યાં પણ લગભગ આપણા 30થી વધુ મંદિરો રહેલા છે. અમેરિકા ખંડની અંદર તમે જાઓ તો ત્યાં અમેરિકાની અંદર 125 જેટલા મંદિરો ત્યાં રહેલા છે. એ આશ્ચર્ય કહેવાય. અને ઓસ્ટ્રેલિયા ખંડની અંદર પણ આજે મંદિરો ખૂબ બંધાઈ રહેલા એ છે. ત્યાં પણ લગભગ 30 જેટલા આપણા મંદિરો એ થઈ ગયા છે. અને આ બાજુ મિડલ ઈસ્ટની અંદર પણ આજે મંદિરોનો પ્રારંભ થઈ ચૂકેલો છે. એટલે 5 ખંડની ધરતી ઉપર આજે બીએપીએસના મંદિરો બંધાઈ રહેલા છે. અને આપણે એવું કહી શકીએ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સંસ્થા જો કોઈ હોય તો આજે બીએપીએસ સંસ્થા રહેલી છે. દર છઠ્ઠા દિવસે એક વિશ્વની અંદર આપણી સંસ્થા આજે મંદિર બાંધી રહેલી છે. આ એક રેકોર્ડ કહેવાય. એટલે એનો મતલબ શું થયો કે કોઈક જગ્યાએ ખાતમુહૂર્ત થતું હોય, કોઈક જગ્યાએ જમીન લેવાતી હોય, કોઈક જગ્યાએ એનું નિર્માણ થતું હોય, કોઈક જગ્યાએ પ્રતિષ્ઠાની તૈયારી થતી હોય, અને કોઈક જગ્યાએ પ્રતિષ્ઠા થતી હોય, અને કોઈક જગ્યાએ પ્રતિષ્ઠા થયા પછી વાઇન્ડ અપ ચાલુ હોય. આખા આ વિશ્વની અંદર આવું દરરોજ એ ચાલતું હોય. આપણી સંસ્થા કેટલી એક મોટી સંસ્થા થઈ જાય. આજે બીએપીએસ સંસ્થાની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા ત્યાર પછી એમના વરદ હસ્તે 500 મંદિરની પ્રતિષ્ઠા થયેલી છે 9 વર્ષની અંદર. અને આજે આપણને આનંદ થાય કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર આજે અત્યારે હું જ્યારે બોલી રહ્યો છું ત્યારે
લગભગ સંસ્થાના 10 થી વધારે શિખરબદ્ધ મંદિરો ચાલુ રહેલા છે, જેને નજીકના ભવિષ્યની અંદર પ્રતિષ્ઠા થશે. આપણું અક્ષરધામ આ કણાદનો એ સંકલ્પ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો, અને હજુ તો અભ્યુધાબીનું પૂરું નથી થયું ત્યાં બાપાએ કેવા કેવા સંકલ્પો કરી નાખ્યા. બાપાને મેલબોર્નની અંદર અક્ષરધામ કરવું છે, મુંબઈની અંદર અક્ષરધામ કરવું છે, આવા કેટલાય સંકલ્પ કરેલા છે. અને કોઠારી બાપાએ એવું કહેલું છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા 1000 મંદિરનું નિર્માણ થાય અને 1000 સાધુને એ દીક્ષા આપે. તો ખરેખર આજે બાપા બહુ જ અદ્ભુત એ કાર્ય કરી રહેલા છે. તો આપણે વિશેષ વાત ન કરતા આજે અંતે એટલું જ કહીએ કે આ બીએપીએસ સંસ્થા એના આવા સુંદર મંદિરો બંધાઈ રહેલા છે, જેની અંદર બધા ખૂબ સરસ રીતે સેવા કરે છે. દેશ વિદેશની અંદર બધા હરિભક્તોના સહકારથી ભાવનાથી આ બધા મંદિરો બંધાય છે. અહીંયા આગળ આપણે આ રાંદેરની અંદર જે સંસ્કાર ધામનું નિર્માણ થયું એની અંદર પણ તમામ હરિભક્તોએ નાની મોટી સેવા આ કરેલી છે. અને ન કરેલી હોય તો નાની મોટી સેવા તમે કરજો, જેથી કરી અને આપણા કુટુંબની અંદર આપણા ઘરની અંદર આપણે ખૂબ શાંતિ પ્રાપ્ત કરી શકીશું. મહારાજ સ્વામીને એવી પ્રાર્થના કરીએ કે મંદિરનો જે કંઈ મહિમા આપણે સાંભળેલો છે એ મંદિરનો મહિમા આપણા જીવનની અંદર ચરિતાર્થ થાય, એ મંદિરની સાથે આપણો હંમેશને માટે નાતો રહે, એ મંદિરની સાથે આપણે હંમેશને માટે જોડાયેલા રહીએ, એ મંદિરના હંમેશને માટે આપણે દર્શન કરવા જઈએ, એ મંદિરની અંદર થોડોક સમય આપણે બેસી અને માળા માનસી કથા કીર્તન સાંભળીએ અને આપણો જે પરિવાર છે એ પરિવારને પણ મંદિરની સાથે બરાબર રીતે આપણે જોડીએ. જો આવું કરીશું તો સાચા અર્થની અંદર આપણે જે સંસ્કાર ધામની મંદિરની પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ એ સાર્થક થશે. અને આવતીકાલે નગર યાત્રા પણ એ નિમિત્તે આપણે કાઢવાના છીએ. બરાબર 5:30 વાગ્યાએ નગર યાત્રાનો પ્રારંભ થશે અને 7 વાગ્યે એ નગર યાત્રા આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ધામધૂમથી યોજાશે. બધા જ હરિભક્તો કાલ પરમદી રજા જ પાડી દેજો અને મંદિરની અંદર અને આ બધા જ કાર્યક્રમની અંદર જોડાજો, જેથી કરીને રંગે ચંગે આ પ્રતિષ્ઠા એ થાય. અને આપણા માટે આનંદની વાત રહેલી છે કે પરમ પૂજ્ય ઘનશ્યામ બાપાના વરદ હસ્તે આ મૂર્તિ સ્થાપન વિધિ એ થવાનો છે. તે પણ આપણા માટે એક આનંદની વાત રહેલી છે. પૂજ્ય કોઠારી સ્વામી પણ એ મૂર્તિ પ્રતિષ્ઠા આ સ્થાપન વિધિ નિમિત્તે પધારવાના છે. અને આપણે ત્યાં અત્યારે 53 સંતો રહેલા છે અને આજે બધા સંતોને પરમ પૂજ્ય ઘનશ્યામ બાપાએ અને પૂજ્ય કોઠારી સ્વામીએ કહેલું છે કે નગર યાત્રા અને મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર બધા લાભ લેવા માટે જજો. અત્યારે સંતોને બધાને વ્રત ચાલી રહેલા છે. 31 તારીખે આપણી પ્રતિષ્ઠા છે, એ દિવસે સંતોને ઉપવાસ આમ વ્રત પ્રમાણે, પરંતુ પરમ પૂજ્ય ઘનશ્યામ બાપાએ કહ્યું કે એ દિવસે સંતો બધા પ્રસાદ અંગીકાર કરજો. એટલે બધા સંતો એ મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ત્યાં આગળ પધારવાના છે અને આપણને એ લાભ પ્રાપ્ત સુંદર થવાનો છે. એટલે બરાબર જે રીતે આપણને સમય આપવામાં આવ્યો છે 31 તારીખે પ્રતિષ્ઠા થશે ત્યારે બરાબર 9 વાગે આપણે બધા ગોઠવાઈ જશું. વહેલો તે પહેલો, કારણ કે હોલ લિમિટેડ રહેલો છે, વહેલો તે પહેલો આપણે બરાબર રીતે ત્યાં આગળ ગોઠવાઈ જશું અને અદ્ભુત ત્યાં આગળ આપણે લાભ પ્રાપ્ત કરી શકીશું. આવતીકાલે આપણી પારણની પૂર્ણાહુતિ થવાની છે. આજ હોલની અંદર એ પૂર્ણાહુતિ થશે અને આવતીકાલે પૂજ્ય કોઠારી સ્વામી પણ આશીર્વાદ આપવા માટે એ પધારવાના છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં આપણે બધા પધારીશું. હરિભક્તોને તકલીફ ન પડે એટલા માટે નગર યાત્રા પૂરી થઈ ગયા પછી મહાપ્રસાદ ભોજન જ અહીં કરાવી દેવામાં આવશે.
ભોજન કર્યા પછી સીધા જ આપણે ભજનની અંદર ગોઠવાઈ જશું. કેતા અહીંયા આગળ હોલની અંદર ગોઠવાઈ જશું અને આવતીકાલે આપણે પારણની પૂર્ણાહુતિ કરીશું. અને સવારના પહોરમાં આવતીકાલે બરાબર 6:30 વાગે યજ્ઞનો પ્રારંભ થઈ જશે. એની પહેલા અડધો કલાક પહેલા તમારે બધા અહીંયા આગળ સ્થાન પ્રાપ્ત કરી લેવાનું છે. ઘણા બધા યજમાન તરીકે બેઠેલા છે. હજુ કોઈને સંકલ્પ થતો હોય તો યજમાન તરીકે બેસી શકશો તમે. અને એટલું યાદ રાખજો, 1100 રૂપિયાની કિંમત નથી, 11,000ની પણ કિંમત રહેલી નથી. પરંતુ યજ્ઞનો ધુમાળો, યજ્ઞની સૈર, યજ્ઞના મંત્રો જો આપણા દિમાગની અંદર, આપણા હૃદયની અંદર સ્પર્શ કરશે તો એનું એક જબરજસ્ત ફળ પ્રાપ્ત એ થવાનું છે. એટલે યજ્ઞની અંદર પણ ખાસ બધા એ જોડાય એવી વિનંતી છે. અને આ બધા ઉત્સવોની અંદર સારી રીતે ભાગ લઈ અને આપણે આપણું જીવન ધન્ય બનાવી શકીએ એ જ પ્રાર્થના. અહીંયા આગળ 2 મિનિટ ધૂન બોલાશે. ગઈકાલની જેમ બહુ જ નિરાશથી બધા બેઠા હતા, શાંતિથી નિરાશથી બેઠા હતા. તો આજે પણ ખૂબ શાંતિ આપણે જાળવીશું. જ્યારે અહીંયા આગળથી વિદાય મંત્ર બોલવામાં આવે ત્યાર પછી જ આપણે બધા ઊભા થશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ 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 નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આપણે તાળીઓના ગડગડાટથી પૂજ્ય પ્રભુચરણ સ્વામીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીશું કે જેમણે આપણને મંદિરનો અદ્ભુત મહિમા કહી મંદિરના દર્શન કરવાનો હવે આપણે સૌ 2 હાથ જોડી આંખો બંધ કરી આજે જે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે હૃદયસ્થ થાય તેવા શુભ હેતુથી ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોકમાં સમૂહમાં જોડાઈએ. ગુણાતીતં ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રી હરિ. આપણે સૌ આપણા સ્થાન પર બેઠા બેઠા જ પૂજ્ય સંતોને જય સ્વામી